તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 8 ઓક્ટોબર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। આજનો લેક્ચર ખૂબ જ સુંદર રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। તો શું તમે બધા તૈયાર છો ને? શું તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। સૌથી પહેલાં અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ તમને ખ્યાલ હશે કે શાહીનબાગની અંદર ન્યૂ દિલ્હીની અંદર થોડા સમય પહેલાં CAA અથવા તો NTCAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ઘણા બધા વિરોધ થયેલા હતા અને અહીંયા પ્રોટેસ્ટ ઘણા બધા વિરોધ ઘણી બધી હડતાલને એવું બધું કરવામાં આવ્યું હતું। મહિલાઓ દ્વારા અહીંયા પ્રોટેસ્ટ વિરોધ કરવામાં આવેલા હતા અને રોડને એ બધું બ્લોક કરી દેવામાં આવેલું હતું। તો એનો ચુકાદો અત્યારે સુપ્રીમ કોર્ટે આપેલો હતો। તો સુપ્રીમ કોર્ટ એ ભારતની સર્વોચ્ચ અદાલત અથવા તો એપેક્સ કોર્ટ છે, તો એણે હકીકતમાં ચુકાદો આપેલો હતો। તો ચુકાદો કોની માટે આપેલો હતો? તમને ખ્યાલ હશે કે પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવો એ એક રીતે ફંડામેન્ટલ રાઇટ છે અથવા તો વિરોધ કરવો એ એક રીતે અધિકાર છે। દરેકે દરેક ભારતના દરેક નાગરિકનો અધિકાર છે, એટલે કે રાઇટ ટુ પ્રોટેસ્ટ એટલે કે ભારતના દરેક નાગરિકને વિરોધ કરવાનો પણ અધિકાર છે। જો એ સરકારની નીતિઓથી સરકારની પોલિસી યોજનાઓથી એને પસંદ ન આવતી હોય તો એનો વિરોધ પણ કરી શકે છે। તો સુપ્રીમ કોર્ટની અંદર આ કોર્ટ હતો, આ સુપ્રીમ કોર્ટની અંદર આ જે કેસ ચાલતો હતો એ કંઈક એવી રીતનો હતો કે રાઇટ ટુ પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવાનો અધિકાર વર્સિસ રાઇટ ટુ મોબિલિટી। કારણ કે આ જે જગ્યાએ લોકો શાહીનબાગની અંદર લોકો વિરોધ કરતા હતા તો ઘણા બધા લોકો અહીંયા એકઠા થઈ ગયેલા હતા, તો એના કારણે વાહન વ્યવહારને એ બધું ઠપ થઈ ગયેલું હતું। તો એના કારણે રાઇટ ટુ મોબિલિટી, તો આ લોકો તો વિરોધ કરતા હતા એટલે એ પોતાના અધિકારનો ઉપયોગ કરતા હતા, પરંતુ એના કારણે જે બીજા અન્ય લોકો જે હતા કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સમસ્યા થતી હતી, કારણ કે રોડને એ બધું બ્લોક થઈ ગયેલું હતું, એટલે કે મોબિલિટી અવર જવર વાહન વ્યવહારને એ બધું થઈ શકતું નહોતું, અવર જવર થઈ શકતી નથી, તો બીજા લોકોના રાઇટ અધિકારનું શું? તો એના વિશે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે, એના વિશે વાત કરવામાં આવી છે। બરાબર, શાહીનબાગનો ચુકાદો આપી દીધેલો છે। તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે પબ્લિક પ્લેસીસ કે જાહેર જગ્યા જે છે એ કેન નોટ બી ઓક્યુપાઈડ ઇનડેફિનેટલી, એટલે કે અમર્યાદિત સમય માટે જાહેર જગ્યા હોય પબ્લિક પ્લેસ એને ઓક્યુપાઈ કરી શકાય નહીં। એટલે કે વિરોધ કરવો એ બરાબર, વિરોધ કરવો એ તમે અમુક હદની અંદર લિમિટની અંદર રહીને વિરોધ કરતો તો સારી વસ્તુ છે, પરંતુ પબ્લિક પ્લેસને વિરોધ માટે ઉપયોગ કરો, પરંતુ એને ઇનડેફિનેટ અમર્યાદિત સમય માટે એનો ઉપયોગ કરી શકાય નહીં। હવે ઇનડેફિનેટલી અથવા તો અમર્યાદિત સમય કોને કરવાનો એ સુપ્રીમ કોર્ટે કીધેલું નથી, બરાબર, કે એક દિવસને, 2 દિવસને, કલાકને, 2 કલાકને ઇનડેફિનેટલી પીરિયડ કોને ગણવાનો એ સુપ્રીમ કોર્ટે કીધેલું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે આટલી વસ્તુ કીધેલી છે। સુપ્રીમ કોર્ટને એવું જાણવા મળેલું કે ઓક્યુપેશન કોઈ પણ પબ્લિક પ્લેસ અથવા તો પબ્લિક રોડ, જાહેર સ્થળ અથવા જાહેર રોડને કે જે શાહીનબાગની અંદર જે વિરોધ કરવાવાળા લોકોએ જે રોડ બ્લોક કરી દીધો હતો અને રોડને આખો કબજો કરી લીધો હતો, તો એ એક રીતે અનએક્સેપ્ટેબલ છે, આવું થવું જોઈએ નહીં। કારણ કે આના કારણે અન્ય લોકો જેને રોડ ઉપરથી ચાલવું હોય, જવું હોય, અવર જવર કરવી હોય તો એના અધિકારનું ઉલ્લંઘન થાય છે। સુપ્રીમ કોર્ટે એવું કીધું કે પ્રોટેસ્ટ એક રીતે આઇકોનિક ડિસેન્ટ છે। ડિસેન્ટ એટલે કે અણગમો છે, લોકોની અંદર રહેલો અણગમો છે સરકાર પ્રત્યેનો, કે ખાસ કરીને તો સિટીઝન્સ ઓફ શાહીનબાગ અને સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધની આ બધી વસ્તુ હતી। તો સુપ્રીમ કોર્ટે શું કીધેલું એ આપણે યાદ રાખવાનું। સુપ્રીમ કોર્ટે અવલોકન શું કર્યું, ઓબ્ઝર્વેશન શું કર્યું? તો જજમેન્ટ એવું આપવામાં આવેલું કે જેમાં અપહેલ્ડ એટલે કે જાળવી રાખવામાં આવેલું કે રાઇટ ટુ પીસફુલ પ્રોટેસ્ટ એ એક રીતે અધિકાર છે, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો એ અધિકાર છે, કોઈ પણ કાયદા વિરુદ્ધમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી શકે, પરંતુ પબ્લિક ઓર્ડરનું એ બધાનું પણ ધ્યાન રાખવાનું છે, લોકોને આપણે ડેમેજ કરવાનું નથી, પબ્લિક પ્લેસ જે છે એને ઓક્યુપાઈ નથી કરી લેવાની ગેરકાયદેસર રીતે, અને કદાચ ઓક્યુપાઈ કરી પણ લીધી તો એને ઇનડેફિનેટલી એટલે કે અમર્યાદિત સમય માટે ઓક્યુપાઈ કરવાની નથી। ડેમોક્રેસીની અંદર દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, ડિસેન્ટ અણગમો દર્શાવવા માટે પણ સ્વતંત્ર છે, એટલે કે પ્રોટેસ્ટ વિરોધ કરી શકાય છે, પરંતુ આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખવાનું। કોર્ટે એવું કીધું કે શાહીનબાગની અંદર કોર્ટે એવું પણ નોટ કર્યું કે શાહીનબાગની અંદર આજે પ્રોટેસ્ટ થયેલો હતો એ એક રીતે ડિજિટલી જે સોશિયલ મીડિયાની અંદર અમુક જે ન્યૂઝ આવતી હતી એ ન્યૂઝ દ્વારા ઘણા બધા લોકોને ફ્યુલ મળેલું હતું, એટલે કે ઘણા બધા લોકોને પેટ્રોલ મળેલું હતું, એટલે બળતામાં પેટ્રોલ હોમવાનું કાર્ય કોણે કરેલું હતું? તો કે ડિજિટલે લોકોને બધાને ખબર પડી ગઈ હતી કે બધા વિરોધ કરે છે, ચાલો આપણે અહીંયા પહોંચી જવી, અને આ એક રીતનું આંદોલન જે છે લીડરલેસ હતું અને ડિજિટલ સોશિયલ મીડિયામાંથી બધાને પ્રભાવ મળેલો હતો। તો મોડર્ન ટાઈમની અંદર ડિજિટલી ફ્યુલ્ડ લીડરલેસ ઇવેન્ટ એક આધુનિક જમાનામાં જોવા મળેલું હતું, આ એક એવું આંદોલન હતું। તો સુપ્રીમ કોર્ટને અત્યારે એ પણ ખબર પડી ગઈ કે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા જે છે એ કઈ રીતે ઇમ્પાવર એટલે કે વધારે મજબૂત પણ બનાવી શકે છે અને ઇમ્પાવર આપણને પાવર પણ આપી શકે છે, અને વીકન માસ મુવમેન્ટ એટલે કે મોટા ઘણા બધા લોકોની જે મુવમેન્ટ ચળવળ હોય એને ઇમ્પાવર પણ કરી શકે છે અને વીકન એટલે કે હળવી પણ બનાવી શકે છે, એવું પણ એમને અનુમાન કરેલું હતું। ધ સીડ ઓફ ધ પ્રોટેસ્ટ, આ જે વિરોધ હતો અથવા તો એનો જે ડિસેન્ટ અણગમો જે છે એ
સૌ પ્રથમ આપણે વિરોધની શરૂઆત જોઈએ તો આપણા ફ્રીડમ સ્ટ્રગલ એટલે કે આપણી આઝાદીની વખતે અંગ્રેજોના સમયમાં આપણે આ જે પ્રોટેસ્ટ વિરોધને આ બધી વસ્તુ કરતા હતા અંગ્રેજોની સામે, તો સુપ્રીમ કોર્ટે એ પણ યાદ કરાવીને એવું કીધું કે આપણે અંગ્રેજોના ને એ બધાનો વિરોધ કરતા હતા, પરંતુ એ વિરોધ અને અત્યારે જે વિરોધ કર્યો એ બંને એક નથી. કારણ કે અત્યારે આપણે એક ડેમોક્રેટિક સોસાયટીમાં રહીએ છીએ અને આપણી સરકાર જે છે એ પણ ડેમોક્રેટિક છે, એટલે કે લોકશાહી સરકાર છે. આપણે તે સરકારને અહીંયા મોકલેલી છે. એટલે જેવી રીતે આપણે અંગ્રેજો સામે વિરોધ કરતા હતા, પ્રોટેસ્ટ કરતા હતા, એવો જ વિરોધ અહીંયા આ સરકાર સામે કરી શકીએ નહીં. એટલે કે એવો અણગમો આ સરકાર સામે દર્શાવવાનો નથી, થોડુંક સભ્ય બનવાનું એવું એમને ટકોર લગાવેલી છે. ઇન ડેમોક્રેસી એટલે કે લોકશાહીની અંદર રાઇટ ઓફ ફ્રી સ્પીચ એટલે કે બોલવાનો અધિકાર અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર જે છે એ આપવામાં જ આવેલો છે. આર્ટિકલ 19 ની વાત કરે છે, 19 નંબરની કલમમાં એવું કહેવામાં આવેલું છે. તો એક રીતે ભાગ 3 ની અંદર ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારનો જ ભાગ છે 19 નંબરની કલમ. પરંતુ આજે રાઇટ ટુ ફ્રી સ્પીચ એટલે કે મુક્તપણે જે બોલવાનો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવેલી છે એની અંદર અમુક પ્રકારના આર છે, એટલે કે રિઝનેબલ રિસ્ટ્રિક્શન, જેને ગુજરાતીમાં કહેવાય અમુક પ્રકારના વાજબી નિયંત્રણ છે. એવું નહીં કે ગમે જેવું મજા આવે એવું બોલવાનું આપણે આપણી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ કરવાનો, પરંતુ એ ઓકાતમાં રહીને કરવાનો. એની ઉપર વાજબી નિયંત્રણ મૂકવામાં આવેલા છે. રાઇટ વર સબ્જેક્ટ ટુ રિઝનેબલ રિસ્ટ્રિક્શન કે કેવા રિસ્ટ્રિક્શન મૂકવામાં આવેલા છે, તો કે આપણે એવું ન બોલવું જોઈએ કે જેના કારણે આપણી સોવરેનિટી, ભારત દેશની સોવરેનિટી, સાર્વભૌમત્વ જે છે એને ખતરો પડી જાય. ઇન્ટિગ્રિટી, ભારત દેશની અખંડિતતાને ખતરો પડી જાય. પબ્લિક ઓર્ડર એટલે કે જાહેર ઓર્ડર જે છે, કાયદો અને વ્યવસ્થા એ ભંગ થઈ જાય, એમાં ભંગ પડી જાય. એવું ન થવું જોઈએ. આપણે એવું નથી બોલવાનું કે જેના કારણે આ બધું અટકી જાય. તો આ બધા એક રીતે રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે. તો રાઇટ ટુ પ્રોટેસ્ટ હેઝ ટુ બી બેલેન્સ્ડ એટલે કે રાઇટ ટુ પ્રોટેસ્ટ વિરોધ કરવાનો અધિકાર જે છે એને બેલેન્સમાં રાખી અને ચાલવાનું છે. રાઇટ ટુ પ્રોટેસ્ટ વિશે કઈ જગ્યાએ કીધેલું છે તો એ આપણે વાત કરીએ. આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એ, આર્ટિકલ 19 નંબરની કલમ એની ક્લોઝ 1 અને એની ક્લોઝ એ, એમાં કીધેલું છે કે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી, વિચાર અને અભિવ્યક્તિનો અધિકાર આપવામાં આવ્યો છે. તો આના અંતર્ગત આપણે વિરોધ કરીને પણ બોલી શકીએ છીએ. આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ બી એના અંદર શું કીધેલું છે કે રાઇટ ટુ એસેમ્બલ પીસફુલી વિધાઉટ આર્મ્સ એટલે કે શાંતિપૂર્ણ રીતે આપણે ભેગા થઈ શકીએ છીએ. એસેમ્બલ એટલે કે શાંતિપૂર્ણ રીતે ભેગા થઈ શકીએ છીએ, પરંતુ હથિયારો વગર ભેગા થવાનું છે. એવું ક્યાં કીધેલું છે? આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ બી. આવી જગ્યાએ ભેગા પણ થઈ શકે છે, પરંતુ એની સાથે તે આર્ટિકલ 19 ક્લોઝ બી એની અંદર અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ આપેલા છે કે ભેગા થાવ એનો વાંધો નથી, પરંતુ શાંતિપૂર્ણ રીતે ભેગા થઈ જાઓ, હથિયારો વગર ભેગા થાજો. અને બીજું શું કીધેલું છે કે ઇમ્પોઝડ ઇન ઇન્ટરેસ્ટ ઓફ ધ સોવરેનિટી સાર્વભૌમત્વનું ધ્યાન રાખજો, ભારતની ઇન્ટિગ્રિટી અખંડિતતાનું ધ્યાન રાખજો, રાજ્યની સિક્યુરિટી સુરક્ષાનું ધ્યાન રાખજો, ફ્રેન્ડલી રિલેશન આપણા જે વિદેશી રાષ્ટ્રો ફોરેન સ્ટેટ જે છે એની સાથે મિત્રતાપૂર્ણ સંબંધો જાળવવાનું કાર્ય કરજો, પબ્લિક ઓર્ડર જાળવવાનું કાર્ય કરજો. પછી રિલેશન ટુ કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે એવી રીતે ભેગા થઈને પછી કોર્ટનો અનાદર ન કરવા માંગતા, કોઈને ડિફેમ કરવાની કોશિશ ન કરતા, ઇન્સાઇટમેન્ટ ઉત્તેજના કે કોઈ ઓફેન્સ એટલે ગુનો કરવા માટે ઉત્તેજક ભાષણો ને એવું બધું ન આપતા. ભેગા થવા એનો કાંઈ વાંધો નથી, પરંતુ આવી કંઈ પણ વસ્તુ કરતા નહીં. જો આવી વસ્તુ કરશો તો એ એક રીતે ગુનો ગણવામાં આવશે. બરાબર. હવે આપણે થોડી વાત કરીએ કે અહીંયા અમુક વસ્તુ જોઈએ કે ફ્રેન્ડલી રિલેશન. હવે નહીં તો માની લો કે આવો અધિકાર આપી દીધો કે જે બોલવું એ બોલવું, તો કદાચ એવું પણ બની શકે કે અમુક વ્યક્તિ એવું બોલી જાય કે જેના કારણે આપણે બાજુવાળા દેશ સાથે યુદ્ધનો માહોલ થઈ જાય, અથવા કોઈકને આપણે ડિફેમ કરવાની કોશિશ કરી દેવી, કોઈકને ભાલું બુરું સંભળાવી અને એના અધિકારનું હનન કરવી. એટલે એક રીતે એક વસ્તુ તમે એવું વિચારી શકો છો કે આપણે આપણા ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારનો એવી રીતે ઉપયોગ કરવાનો કે જેના કારણે બીજાનો અધિકાર જે છે એનું ભંગ ન થાય. કારણ કે આપણે આપણા અધિકારનો ઉપયોગ કર્યો પણ એના કારણે બીજાનો એ ભંગ ન થવો જોઈએ, બીજાનો અધિકાર ભંગ ન થવો જોઈએ. રાજ્યની સિક્યુરિટીને એ બધું પણ જાળવી રાખવાનું. તો આ બધી શું છે? રિઝનેબલ રિસ્ટ્રિક્શન. મોસ્ટ આઈએમપી કેમ? કારણ કે વિધાનવાળા વાક્યમાં અથવા ઓપ્શનમાં પણ ડાયરેક્ટ પૂછાઈ જાય કે ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર સાથે સંબંધિત નીચેનામાંથી કયું રિઝનેબલ રિસ્ટ્રિક્શન અથવા તો વાજબી નિયંત્રણ છે? તો જો કોન્ટેમ્પ ઓફ કોર્ટ આપેલું હોય તો સાચી વાત છે કે હા એ વાજબી નિયંત્રણ છે. આ બધા વાજબી નિયંત્રણ જ છે, તો બધા યાદ રાખવાના છે. હવે 2012 ની અંદર પણ સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપેલું હતું, રામલીલા મેદાન ઇન્સિડેન્ટ વર્સિસ હોમ સેક્રેટરી ઓફ યુનિયન ઓફ ઇન્ડિયા. એની અંદર 2012 ની અંદર આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે હા રાઇટ ટુ પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવો એક રીતે અધિકાર છે, એક રીતે ફંડામેન્ટલ રાઇટ, કોઈ પણ જગ્યાએ ભેગા થવાનો, એકઠા થવાનો અધિકાર જે છે, અને પીસફુલી પ્રોટેસ્ટ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર એ પણ એક રીતે ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર છે. અને એને છીનવી શકાય નહીં, ટેકન અવે એને લઈ શકાય નહીં, એક્ઝિક્યુટિવ કે લેજિસ્લેટિવ કોઈ પણ પાવર દ્વારા એ લઈ શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે આ 2012માં રામલીલા મેદાન ઇન્સિડેન્ટ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં. તો એ પણ તમને ખબર હોય. પ્રોટેસ્ટ વિરોધના કારણે પબ્લિક એઝ અ વોચડોગ ઓફ ધ ગવર્મેન્ટ, વિરોધ કરવાથી એક રીતે લોકો એક મિનિટ
પ્રોટેસ્ટ શું છે તો કે પ્રોટેસ્ટના કારણે પબ્લિક જાહેર જનતા જે છે એ સરકારની વોચડોગ બની જાય છે. સરકારના જે કોઈ પણ કાર્ય, જે કોઈ પણ કરતૂતો જે છે એનું ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. તો પબ્લિક એક રીતે વોચડોગનું કાર્ય કરે છે, મોનિટર કરે છે સરકારના કાર્યોને, અને વિરોધ કરીને એક રીતે ફીડબેક પ્રોવાઈડ કરવાનું, ફીડબેક આપવાનું કાર્ય પણ કરે છે કે તમે આ કાર્ય કરેલું છે એ અમને ગમતું નથી, કંઈક નવું કાર્ય કરો. સરકારની પોલિસીની ટીકા કરે છે, એની સારી નરસી, સારી ખરાબ વસ્તુ બંને પ્રકારના મત જોવા મળે છે. તેમ છતાં પણ આપણે વાત કરીએ તો રિસોર્ટિંગ વાયોલન્સ ડ્યુરિંગ, પરંતુ પ્રોટેસ્ટ, વિરોધ દરમિયાન જ્યારે વાયોલન્સ, હિંસાનું પ્રમાણ જળવાય, હિંસાનું પ્રમાણ આવી જાય તો એ ખોટી વસ્તુ છે, એ થવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે એની ના પાડેલી છે. અને બીજી વાત કરીએ તો આપણે જોયું કે આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ બી, જેમાં કીધેલું છે કે શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર આપણને આપેલો છે, બરાબર. પરંતુ અહીંયા ભેગા થઈ અને પછી જો ભેગા થઈને પછી હિંસાનું પ્રમાણ એની અંદર મળી જાય, વાયોલન્સ થઈ જાય, તો એક રીતે આપણી ફંડામેન્ટલ ડ્યુટી જે આર્ટિકલ 51A 51 ક ની અંદર મૂળભૂત ફરજો આપેલી છે એનું ઉલ્લંઘન થઈ જાય. કેમ? કારણ કે ટોટલ 11 મૂળભૂત ફરજો છે, એમાંની એક મૂળભૂત ફરજ એ છે કે સેફગાર્ડ પબ્લિક પ્રોપર્ટી એન્ડ એજ્યોર વાયોલન્સ. એક ફરજ જે છે એમાં શું કીધેલું છે કે આપણે વાયોલન્સ, હિંસાનું પ્રમાણ કરવું જોઈએ નહીં, હિંસા કરવી જોઈએ નહીં. અને સાથે સાથે એવું પણ કીધેલું છે કે પબ્લિક પ્રોપર્ટી એને સેફ, સુરક્ષા રાખવી જોઈએ, જે જાહેર સંપત્તિ જે છે એને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. તો એ ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ તો બીજો આર્ટિકલ વાત કરે છે સ્પેશિયલ મેરેજ એક્ટ વિશે. સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર તમને ખ્યાલ હશે, એની અંદર એક એવો પ્રોવિઝન હોય છે તો સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર પહેલા તો સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે એ તમને ખબર હોવી જોઈએ. કદાચ કોઈ ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા હોય, એક જાતિના લોકો, માની લો કે કોઈ હિન્દુ છે અને કોઈ મુસ્લિમ છે, તો આ બંને મેરેજ કરવા હોય, પહેલા તો એ સમજો કે મેરેજ જે છે એ સિવિલ મામલો છે, સિવિલ મામલો છે એટલે કે દીવાની મામલો છે. તો એમાં કેવું હોય કે હિન્દુ લોકો જે છે એ હિન્દુ પરંપરાથી મેરેજ કરતા હોય, મુસ્લિમ લોકો મુસ્લિમ પરંપરાથી, શીખ લોકો, બધા ધર્મની જાતિના લોકો અલગ અલગ પરંપરાથી મેરેજ કરતા હોય. પરંતુ ઘણી બધી વાર માની લો કે હિન્દુ અને મુસ્લિમે મેરેજ કરવા છે, અથવા તો એક ગુજરાતનો વ્યક્તિ છે અને એક મહારાષ્ટ્રનો વ્યક્તિ છે અથવા બીજે ક્યાંકના વ્યક્તિ છે, એમને મેરેજ કરવા હોય તો શું? અને માની લો કે ઘરવાળા માનતા નથી, જાતિના કારણે અથવા અન્ય કોઈ કારણોસર માનતા નથી, તો એ લોકો સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર રજિસ્ટ્રેશન કરાવી અને મેરેજ કરી શકે છે. તો ડાયરેક્ટ એમને સર્ટિફિકેટ ને એ બધી વસ્તુ મળી શકે છે. પરંતુ સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર એક ક્લોઝ હોય છે, એક વસ્તુ હોય છે. શું? એક ક્લોઝ એવું કહે છે કે જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત છોકરો અને છોકરી જ્યારે મેરેજ કરે છે ત્યારે મેરેજ રજિસ્ટ્રાર ઓફિસની અંદર જે લગ્ન કરાવવાવાળા ઓફિસર જે છે એ એક પ્રકારનું કાગળ તૈયાર કરે છે, ડોક્યુમેન્ટ ને એ બધું તૈયાર કરે છે, જેમાં છોકરા અને છોકરી બંનેની બધી માહિતી હોય છે. અને આ માહિતી જે છે એ 30 દિવસની અંદર એ માહિતી એ છોકરો અને છોકરીના ફેમિલીના ઘરે પોસ્ટ થઈ જાય છે. એ ફેમિલીનું જે ઘર હોય એ ઘરે પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે અને એમના માતા પિતાને જાણ કરવામાં આવે છે કે તમારો છોકરો અથવા તમારી છોકરી આવી રીતે મેરેજ કરે છે. અને 30 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ એની સામે વાંધો ઉઠાવી શકે છે, બરાબર. કોઈ પણ એવું નહીં કે એના ઘરવાળા તે, એના રિલેટિવ, એના સગાવાળા તે વાંધો ઉઠાવી શકે, કોઈ પણ વ્યક્તિ એની ઉપર વાંધો ઉઠાવી શકે છે, બરાબર. જો કોઈ વાંધો ઉઠાવે નહીં તો ફાઇનલ, તો એમના મેરેજ થઈ ગયા, તો કંઈ વાંધો પડતો નથી, બરાબર, બધું સુખી થઈ ગયું. પરંતુ જો કોઈ વાંધો ઉઠાવે તો શું થાય? તો શું એમના મેરેજ કેન્સલ થઈ જાય? ના, એવું થતું નથી. જો કોઈ વાંધો ઉઠાવે તો જે ઓફિસર હોય, મેં તમને કીધું રજિસ્ટ્રાર ઓફિસની અંદર લગ્ન કરાવવાળો ઓફિસર, એ એની અંદર તપાસ કરે છે, પ્રોબ, ઊંડી તપાસ કરે છે. અને તપાસ કરી અને જો એને એ કારણ વેલિડ, યોગ્ય ગણાય, કે જે વિરોધ કરવાવાળા વ્યક્તિનું કારણ વેલિડ, યોગ્ય ગણાય, તો મેરેજ કેન્સલ થાય છે, બાકી કેન્સલ થતા નથી, બરાબર. તો સ્પેશિયલ મેરેજ એક્ટ વિશે થોડી વાત કરીએ. 1954 નો આ એક્ટ છે, આનો SMA પણ કહેવામાં આવે છે, સ્પેશિયલ મેરેજ એક્ટ. આનું મુખ્ય કારણ શું હતું તો કે અલો પરમિશન આપતું હતું, પરવાનગી આપતું હતું. કોની? મેરેજને પરવાનગી આપતો હતો કે વિધાઉટ ગોઈંગ થ્રુ એની રિલિજિયસ કસ્ટમ, કોઈ પણ પ્રકારની ધાર્મિક પરંપરા કે વિધિનું પાલન કર્યા વગર એમને સ્પેશિયલ રીતે આપણે મેરેજ કરી શકીએ એની પરવાનગી આપતો. પીપલ ફ્રોમ અલગ અલગ જાતિમાંથી, અલગ અલગ ધર્મમાંથી જો એમને મેરેજ કરવા હોય તો SMA એની પરમિશન આપતો હતો. માત્ર રજિસ્ટ્રેશન કરીને ત્યાં રજિસ્ટ્રેશન થઈ જાય અને આપણને મેરેજનું સર્ટિફિકેટ ને મળી જાય. પ્રાઇમ પર્પસ, આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, મુખ્ય હેતુ શું હતો તો કે ઇન્ટર રિલિજિયસ મેરેજ. આ 1954 નો એક્ટ છે. તો તમે સમજી શકો છો ભારત 1947માં આઝાદ થયેલું હતું, નવું આઝાદ થયેલું હતું. અને એ સમયે જાતિવાદ ને એ બધું તીવ્ર હતો, ઉબાલ ઉપર હતો, ત્યારે જાતિવાદ ને એ બધું વધારે હતું. તો જાતિવાદને ખતમ કરવાનો એકમાત્ર રસ્તો શું છે કે ઇન્ટર રિલિજિયસ મેરેજ. જો આંતરજાતીય લગ્ન થઈ જશે તો ધીમે ધીમે એવું આપણે માની શકીએ કે જાતિવાદ ને એ બધો ખતમ થશે. તો એને પ્રોત્સાહન આપવા માટે આ ઇન્ટર રિલિજિયસ મેરેજ માટે આ સ્પેશિયલ એક્ટ લાવવામાં આવેલો હતો. એસ્ટાબ્લિશ મેરેજ એઝ આ અંતર્ગત આની અંદર જે મેરેજ કરવામાં આવે એને સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક ગણવામાં આવે, એટલે કે એ ધર્મથી ઉપર ગણાય, ધર્મથી પરે ગણાય, ધર્મથી એની હારે કઈ લેવા દેવાની, રિલિજિયસ ફોર્માલિટી ને એ બધું દૂર કરે. પ્રોસિજર, આની અંદર કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે, લગ્ન કરવામાં આવે. તો પહેલા તો જો મેં તમને કીધેલું એ કે આ જે મેરેજ ઓફિસર જે છે, મેરેજ ઓફિસર એ 30 દિવસની નોટિસ આપે છે અને એ જ બધી વસ્તુ અહીંયા આપેલી છે કે આજે મેરેજની 30 દિવસની નોટિસ આપે એમાં બધું લખેલું હોય, પાર્ટીના નામ લખેલા હોય કે જે છોકરો અને છોકરી જેના લગ્ન કરતો એનું નામ, ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ ને, એજ ને, ઓક્યુપેશન એટલે કે વ્યવસાય ને, માતા પિતાના નામ ને, એડ્રેસ ને, પિનકોડ ને, આ બધી વસ્તુ લખેલી હોય.
તો હવે અત્યારે મુદ્દો શું આવેલો છે? અત્યારે મુદ્દો એ આવેલો છે કે આ 30 દિવસની નોટિસ આપવામાં આવે છે અથવા આ જે ડિટેલ મોકલવામાં આવે છે આ ડિટેલ મોકલવી જોઈએ નહીં. કેમ ન મોકલવી જોઈએ? તો એનું કારણ એવું આપવામાં આવે છે કે રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાનો અધિકાર એ પણ એક ફંડામેન્ટલ રાઇટ છે. અને જો આવી રીતે આ માહિતી પબ્લિશ કરવામાં આવે તો આ એક રીતે નિજતાનો અધિકાર, રાઇટ ટુ પ્રાઇવસી, પ્રાઇવસીનો અધિકાર જે છે એનું ઉલ્લંઘન છે. હવે તો તમને પ્રશ્ન થાય કે 1954 જે છે 1954માં કાયદો બનેલો તો ત્યારે વિરોધ નથી કરતા, અત્યારે શા માટે વિરોધ કરે છે? તો એનું કારણ એ છે કે 1954માં જ્યારે આ કાયદો બન્યો ત્યારે રાઇટ ટુ પ્રાઇવસી, પ્રાઇવસી એટલે કે નિજતાનો અધિકાર, ત્યારે ફંડામેન્ટલ રાઇટ નતો, એ તો અત્યારે ફંડામેન્ટલ રાઇટ બન્યો છે. બરાબર, એ તમને ખ્યાલ જ હશે કે પુટ્ટાસ્વામીનો કેસ પછી એ ફંડામેન્ટલ રાઇટ બન્યો છે એટલે અત્યારે વિરોધ કરે છે. બરાબર, એટલે અત્યારે પિટિશન અથવા તો અરજી કરેલી છે. એનીબડી કેન રેઝ ઓબ્જેક્શન. આ જો મેં તમને સમજાવેલું એ જ બધી વસ્તુ અહીંયા આપેલી છે. હવે તો સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર સેક્શન 5 ની અંદર આ બધી વસ્તુ લખેલી છે કે ડિસ્ટ્રિક્ટ, જિલ્લાની અંદર એ જગ્યાએ આ બધી ડોક્યુમેન્ટ એ બધું મોકલવાનું કે જ્યાં એના માતા પિતા ને એ બધા રહેતા હોય, અને એ પણ કે પીરિયડ ઓફ નોટ લેસ દેન છેલ્લા 30 દિવસથી વધારે રહેતા હોય તો એમને પછી વાંધો હોય તો વાંધો ઉઠાવી શકે. સેક્શન 6 ક્લોઝ 2 અને 6 ક્લોઝ 3 માં પણ આ બધી વસ્તુ લખેલી છે કે નોટિસ ને એ બધું આપવાનું. તો રાઇટ ટુ પ્રાઇવસીનો 21 નંબરની કલમ અંતર્ગત રાઇટ ટુ પ્રાઇવસી, તો જો રાઇટ ટુ પ્રાઇવસીને તો આ હર્ટ કરે છે. એની સાથે સાથે આર્ટિકલ 14, આર્ટિકલ 14 નંબરની કલમ કે રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાના અધિકારનું પણ વાયોલેશન, એનું પણ ઉલ્લંઘન કરે છે. તમારા દિમાગમાં પ્રશ્ન થશે કે 14 નંબરની કલમ સમાનતાના અધિકારનું કઈ રીતે ઉલ્લંઘન કરે છે? તો એ એવી રીતે કરે છે કે બંધારણ અથવા તો બીજો સંસદ દ્વારા બનાવેલો બીજો એક પણ કાયદો, બીજો એક પણ લો જે છે એ એવો નથી કે જેમાં 30 દિવસનો આવો પીરિયડ આપવામાં આવેલો હોય. એટલે આ કાયદો એક રીતે એનું સમાનતાનું ઉલ્લંઘન કરે છે કે બીજા બધા કાયદામાં તો આવી કઈ લિમિટ આપવામાં નથી આવેલી, બીજા એક કાયદામાંથી એવું કીધેલું નથી કે 30 દિવસ સુધી આપણે ચેક કરવાનું, નોલું કરવાનું. તો એક રીતે 14 નંબરની કલમનું ઉલ્લંઘન એટલા માટે છે કારણ કે બીજે કે એવું સિન્સ નો અધર લોસ પ્રિસ્ક્રાઇબ સચ રિક્વાયરમેન્ટ. બરાબર, બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો GJM એટલે કે ગોરખા જનમુક્તિ મોરચા, ગોરખા જનમુક્તિ મોરચા એને ડિમાન્ડ કરેલી છે, એને માંગણી કરેલી છે શેની? તો કે ગોરખાલેન્ડ બનાવવું છે, અમારે એક નવું રાજ્ય બનાવવું છે. નવું રાજ્ય કયું? તો કે ગોરખાલેન્ડ નામનું રાજ્ય બનાવવું છે. એવું કીધેલું કોણે? ગોરખા જનમુક્તિ મોરચે, ગોરખા જનમુક્તિ મોરચે. યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ, હોમ અફેર, ગૃહમંત્રીના જે સ્ટેટ મિનિસ્ટર જે છે એમને મળવાનું કાર્ય કર્યું. કોને મળ્યા? તો કે બિમલ ગુરુને મળવાનું કાર્ય કર્યું. બિમલ ગુરુ કોણ છે? તો કે આ ગોરખા જનમુક્તિ મોરચા એના કાર્યકર્તા, એના લીડર જે છે એને મળ્યા. એને શા માટે મળ્યા? કારણ કે એ એવું કહે છે કે અમારે નવું રાજ્ય બનાવવું ગોરખાલેન્ડ. એટલે આ ગ્રુપની એવી ડિમાન્ડ છે કે આમાં નવું રાજ્ય બનાવી દેવું છે ગોરખાલેન્ડ. તો ગોરખાલેન્ડ બનાવશે ક્યાંથી? તો પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગોલની અંદર એક જિલ્લો છે અથવા એક એરિયા છે દાર્જિલિંગ. દાર્જિલિંગ નામનું હિલ સ્ટેશન પણ છે. તો દાર્જિલિંગ જે છે અને એની આજુબાજુના અમુક જિલ્લા, હિલ ડિસ્ટ્રિક્ટ, પહાડો ધરાવતા જિલ્લા વેસ્ટ બેંગલમાં આવેલા છે. દાર્જિલિંગ અને એની આજુબાજુના નાના નાના જિલ્લા એ બધાને ભેગા કરી અને ગોરખાલેન્ડ નવું રાજ્ય બનાવવું છે એવી એમની માંગણી છે. કોની? તો કે ગોરખા જનમુક્તિ મોરચાની, GJMની. તો GTA વિશે થોડી વાત કરીએ. GTA શું છે એ પણ તમને થોડી ખબર હોવી જોઈએ. તો GTA જે છે એ ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન છે. એટલે કે ગોરખાલેન્ડ ક્યાં આવેલું છે એ હવે તમને ખબર પડી જવી જોઈએ. આ દાર્જિલિંગ વિસ્તારીઓ એની આજુબાજુ જે પહાડવાળા વિસ્તાર જે છે ત્યાં ઘણા બધા ગોરખા લોકો રહે છે. ગોરખા લોકો એટલે એ જ લોકો કે જે નેપાળથી બિલોંગ કરતા હોય અથવા નેપાળથી આવેલા હોય એ. તો એ લોકોના એડમિનિસ્ટ્રેશન, વહીવટી માટે, એ લોકોની વહીવટ માટે એક બોર્ડ બનાવવામાં આવેલું હતું, GTA, ગોરખાલેન્ડ ટેરિટોરિયલ બોર્ડ. તમને એવું થાય કે એની માટે અલગ બોર્ડ કેમ બનાવી દીધું? તો એનું કારણ એ છે કે આમની સંસ્કૃતિ, કલ્ચર, કલા આ બધી વસ્તુ અલગ અલગ છે. એમની ઇથેનિકની અમુક વસ્તુ એમની અલગ હોય તો એની માટે આ અલગ બનાવી દીધું, GTA, ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન. આ જે છે એ રિજિયોનલ, સ્થાનિક ઓટોનોમસ બોડી છે, સ્વાયત્ત સંસ્થા છે. બનાવવામાં આવેલી હતી ક્યારે? તો કે આ બનાવવા માટે પણ 3 પ્રકારના એગ્રીમેન્ટ, 3 પાર્ટી વચ્ચે એગ્રીમેન્ટ, કરાર થયેલા હતા. એક તો પશ્ચિમ બંગાળની સરકાર વચ્ચે, કેન્દ્ર સરકાર વચ્ચે અને JGM શું છે હવે તમને ખબર પડી જવી જોઈએ. તો કે ગોરખા જનમુક્તિ મોરચે, એ 3 વચ્ચે 2011માં કરાર થયા અને પછી નક્કી થયું કે વાંધો નહીં, ગોરખાલેન્ડ અથવા ગોરખા લોકોને આપણે થોડીક સ્વતંત્રતા, સ્વાયત્તતા આપી અને એની માટે આ એડમિનિસ્ટ્રેટિવ ટેરિટોરિયલ બનાવી કે જે એમના વહીવટનું કાર્ય કરશે. તો બિમલ ગુરુંગ કોણ છે? બિમલ ગુરુંગ જે છે એ વેસ્ટ બેંગોલ પોલીસના લિસ્ટની અંદર વોન્ટેડ છે. એટલે કે પશ્ચિમ બંગાળની પોલીસ એને પકડવાનું કાર્ય કરે છે. કેમ? કારણ કે એમનો ગુનો નોંધાયેલો છે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ અંતર્ગત. અનલોફુલ એક્ટિવિટીઝ એટલે કે એવી એક્ટિવિટી કે જે આતંકવાદી પ્રવૃત્તિ અથવા એવી સાથે જોડાયેલા છે. અને 100 કરતાં પણ વધારે દિવસથી 2017ની અંદર એમને અનરેસ્ટ, અશાંતિ જાળવવાની કોશિશ કરેલી હતી. એટલે હવે આજે મીટિંગ અત્યારે થયેલી હતી, અત્યારે એટલે કે કાલે જ, ગઈકાલે જે મીટિંગ થયેલી હતી હોમ મિનિસ્ટર સાથે, કોની મીટિંગ થયેલી હતી? તો આજે એક મિનિટ, આ બિમલ ગુરુંગની મીટિંગ થયેલી હતી. તો એની અંદર વેસ્ટ બેંગાલનો કોઈ રોલ જ નહોતો, વેસ્ટ બેંગાલને બોલાવવામાં નથી આવેલું. આ ખાલી હોમ મિનિસ્ટર અને બિમલ ગુરુંગ વચ્ચે થયેલી હતી. તો એનું
પાર્ટિસિપેશન હતું નહીં. તો GJM ડીડ નોટ ડિસ્કસ જીટીએ. જીટીએ વિશે પણ ચર્ચા કરવામાં ન આવેલી. જીટીએ શું છે તો એ જો અત્યારે જ આપણે વાત કરેલી છે જીટીએ કે ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન છે. ગોરખાનું કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવાનું એની વાત છે. જો અહીંયા ડિમાન્ડ કઈ રીતે આ વેસ્ટ બેંગોલ છે તો એની અંદરથી આ દાર્જિલિંગને અલગ અલગ નાના નાના વિસ્તાર ભેગા કરી અને નવું રાજ્ય બનાવવાનું છે. ગોરખા આ કઈ જગ્યાએ છે એ પણ આપણે જોઈ લઈએ. આ આખું ભારત છે, અહીંયા ગુજરાત છે, તો અહીંની વાત કરે છે. આ જે છે આ વેસ્ટ બેંગોલ છે. એક મિનિટ, આ વેસ્ટ બેંગોલ છે, બરાબર. આની આજુબાજુની વાત કરે છે. અને નોર્થ ઈસ્ટનો મેપ પણ તમને ખબર છે, આ આખો નોર્થ ઈસ્ટ છે. તમને થશે કે આ વેસ્ટ બેંગોલ તો નોર્થ ઈસ્ટમાં આવતું નથી, પરંતુ એની સાથે સરહદ તો ધરાવે છે, એટલે આ નોર્થ ઈસ્ટ છે, બરાબર. સોરી, આ વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ છે, સિક્કિમની નીચે આવેલું છે. 7 સભ્યોની ડેલિગેશન જે છે એણે રેઝ કરેલી હતી ગોરખાલેન્ડની ડિમાન્ડ. 7 સભ્યોના ડેલિગેશને કીધેલું હતું કે અમારે નવું રાજ્ય જોઈએ ગોરખાલેન્ડ. અને એની સાથે એમને બીજી પણ ડિમાન્ડ કરી, બીજી પણ માંગણી કરી કે 11 જેટલી ટ્રાઇબ જે છે, 11 જેટલી શેડ્યુલ ટ્રાઇબ ગોરખા સબ કમ્યુનિટીની અંદર એનો દરજ્જો આપો. 11 જેટલી ગોરખા સબ કમ્યુનિટી જે છે, ગોરખાની નીચે આવતી નાની નાની પ્રજાતિ જે છે, નાની નાની જાતિ, એને પણ એસટીનો દરજ્જો આપો, શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો આપો. તમને પ્રશ્ન થાય એસટીનો દરજ્જો મળવાથી શું થાય? તો એસટીને અમુક પ્રકારના રિઝર્વેશન મળે છે, જોબની અંદર, એજ્યુકેશનની અંદર, ઘણી બધી જગ્યાએ. તો જો આને એસટીમાં સમાવેશ થઈ જાય તો એ લોકોને પણ આ એસટીના રિઝર્વેશન, અનામતનો ફાયદો મળી જાય. રાજ્યની ડિમાન્ડ કરે છે અને શેડ્યુલ ટ્રાઇબની ડિમાન્ડ, બરાબર. અત્યારે બે રીતની ડિમાન્ડ છે, એક તો કે રાજ્ય બનાવવું છે અને બીજું એમ કે અમને એસટીની અંદર દાખલ કરો. તો ગોરખાલેન્ડની ડિમાન્ડ, ગોરખાલેન્ડ નવું રાજ્ય બનાવવું, એ શું અત્યારે આજકાલથી ચાલુ થઈ? તો ના, આજકાલથી ચાલુ નથી થઈ, ઘણા સમયથી ચાલુ થઈ છે. પહેલા તો આપણે ગોરખા શબ્દ સમજીએ. ગોરખા ક્યાંથી આવેલા છે? તો ગોરખા હકીકતમાં એના ઓરિજિનલ ક્યાંના રહેવાસી છે? નેપાળના રહેવાસી છે. 8મી સદીની આજુબાજુ એક હિન્દુ વોરિયર, એક હિન્દુ યોદ્ધા થઈ ગયેલો હતો, જેનું નામ હતું સંત ગુરુ ગોરખનાથ. સંત ગુરુ ગોરખનાથ નામનો એક યોદ્ધા થઈ ગયેલો હતો નેપાળની અંદર. આ નેપાળની અંદર એક હિલ ટાઉન હતું, એટલે કે ડુંગરવાળું વિસ્તાર હતું, પહાડી વિસ્તાર હતો. ગામડાનું નામ હતું ગોરખા. ગોરખા નામનું ગામ હતું. ગુરુ ગોરખનાથ નામનો વોરિયર એટલે કે યોદ્ધા હતો. તો એના નામ ઉપરથી એ જગ્યા ઉપર જેટલા પણ જન્મતા હતા એ બધાને ગોરખા કહેવામાં આવેલા નેપાળના લોકોએ. અત્યારે પણ આપણે એને ગોરખા જ કહીએ છીએ. હવે અહીંયા તમારે બીજી મહત્વની વસ્તુ સમજવાની છે. તમને ખ્યાલ હશે કે ભારતના બંધારણની અંદર પાર્ટ 2 ભાગ બીજાની અંદર સિટીઝનશીપ, નાગરિકતા આપવામાં આવેલી છે. તો તમને ખ્યાલ હશે નાગરિકતા આપવાનું કાર્ય કોણ કરે છે? એ હોમ મિનિસ્ટર, ગૃહ મંત્રાલય કરે છે. કોણ? ગૃહ મંત્રાલય. તો 23 ઓગસ્ટ 1988 ના રોજ હોમ મિનિસ્ટર, ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું અને એ નોટિફિકેશનમાં એવું કીધું કે ભારતની અંદર ગોરખા લોકો રહે છે, ડોમિસાઇલ ભારતની અંદર રહેતા ગોરખા લોકો, એવા ગોરખા લોકો કે જે બંધારણની સ્થાપના સમયે, બંધારણ જ્યારે લાગુ થયું એ સમયે ભારતની અંદર રહેતા હતા, અને એવા ગોરખા કે જેમનો જન્મ ભારતમાં થયેલો છે, અને એવા ગોરખા કે જેમનો જન્મ ભારતમાં થયો છે, સાથે સાથે એમના માતા પિતાનો જન્મ પણ ભારતમાં થયો છે, એ બધા ગોરખા ભારતના સિટીઝન, ભારતના નાગરિક ગણાશે. શું? 1988માં નોટિફિકેશન જાહેર કર્યું, જેમાં અમુક શરત આપી કે ગોરખા લોકો ભારતના નાગરિક ગણાશે, પણ કયા? કે જે બંધારણ સમયે ભારતમાં રહેતા હતા, બંધારણ લાગુ થયું ત્યારે ભારતના રહેતા હતા. બીજું કે જે ભારતમાં જેનો જન્મ થયો હોય. ત્રીજું, જેનો જન્મ ભારતમાં થયેલો હોય અને એના માતા પિતાનો જન્મ પણ ભારતમાં થયેલો હોય, એ બધા શું ગણાશે? ભારતના નાગરિક ગણાશે. એવું કહી દીધેલું. બીજી વાત કરીએ કે તમને પ્રશ્ન થાય કે ગોરખાલેન્ડ નવા રાજ્યની માંગણી શા માટે કરે છે? એવું તો એમને શું જરૂર પડી ગઈ? વેસ્ટ બેંગોલની અંદર એમની શું અધિકારો પૂરા નથી થતા કે શું વાંધો પડ્યો? તો એની વાત કરીએ કે કારણો શું છે? તો કારણો ઘણા બધા છે. પહેલું કારણ છે ઇથેનિક રિફરન્સ, એટલે કે એ અલગ જાતિના લોકો એક રીતે અલગ પડી જાય છે. ઇથેનિક એટલે કે એક નવા પ્રકારના સંપ્રદાય છે. દાર્જિલિંગની અંદર વેસ્ટ બેંગોલના લોકો રહે છે, ખાસ કરીને બેંગોલી લોકો રહે છે, અને આ તો નેપાળી બોલતા લોકો છે. તો એક રીતે એમની કરતાં થોડા અલગ છે. એમની કરતાં આમનું કલ્ચર, સંસ્કૃતિ, આર્ટ, આ બધી વસ્તુ અલગ અલગ છે. બિલોંગિંગ ટુ ધીસ એરિયા હાર્ડલી હેવ એની કનેક્શન, એટલે કે બેંગાલી લોકો સાથે એમનું એટલું બધું કનેક્શન છે નહીં. અલગ ઇથેનિકથી બિલોંગ કરે છે, અલગ કલ્ચર છે, એમની ભાષા પણ અલગ છે. બીજી વાત કરીએ, બીજો એમનું કારણ છે કે એસ્પાયરેશન ઓફ ઇન્ડિયન ગોરખા આઈડેન્ટિટી. હવે ભારતની અંદર જોઈએ તો ભારતની અંદર ગોરખા લોકોને ભારતના નાગરિક તરીકે નથી જોવામાં આવતા. એક રીતે એમની સાથે રેશિયલ ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ કરવામાં આવે છે, અને એ તો આપણે આમે માની શકીએ ભારતની અંદર પણ ભારતના લોકો સાથે પણ ભેદભાવ કરવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે અમુક અસ્પૃશ્યતાને એવું બધું ચાલતું હોય છે, એસસી લોકો સાથે, એસટી લોકો સાથે, આ બધા લોકો સાથે જો ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ કરતા હોય તો આ તો વિદેશના લોકો છે, નેપાળી, તો એની સાથે તો ડિસ્ક્રિમિનેશન કરવાના છે, બરાબર. તો રેશિયલ ડિસ્ક્રિમિનેશન એ પણ એક વાંધો છે. તો આના કારણે ગોરખા લોકોને એજ્યુકેશન, ભણવામાં, પછી મોટા સિટીની અંદર નોકરી મેળવવામાં એ બધામાં વાંધો પડે છે, કારણ કે એ ભણવાનું, એજ્યુકેશનમાં, નોકરી માટે એ બધા જાય તો અહીંયા એમને ફોરેનર ગણવામાં આવે છે. હકીકતમાં એમને નાગરિકતા મળેલી છે, તેમ છતાં પણ ફોરેનર, વિદેશી ગણવામાં આવે છે. એટલે એમને એક નવી સેપરેટ આઈડેન્ટિટી, એક અલગ જ ઓળખાણની જરૂર છે. અને એક રીતે જોઈએ તો ભારતની અંદર તેમની કોઈ ઓળખાણ રહેતી નથી. ભારતના લોકો એને અપનાવવા તૈયાર નથી. પછી ઇકોનોમિક વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ પણ એ લોકો ખૂબ જ નીચા છે. એમને જનરલી ઓછા પગારવાળી નોકરી આપવામાં આવે છે, એમ્પ્લોયમેન્ટ, રોજગારની તકો એટલી બધી મળતી નથી, અથવા એકદમ હલકા નાના કામો કરવામાં આવે.
ટી ઇન્ડસ્ટ્રી જ્યારે આજે દાર્જિલિંગ વાળો વિસ્તાર જે છે ત્યાં હકીકતમાં ચાના માલિકો અને પ્રોફિટ સારા જે ફાયદો થાય એવા જે વ્યવસાયો જે છે એ બંગાળની ને એ બધા પાસે હોય છે, એ બંગાળી લોકોની ને એ બધા પાસે હોય છે, ગોરખા પાસે એટલા બધા હોતા નથી. એટલે આ બધા કારણો સર છે. ફરીથી એકવાર જોઈ લઈએ. પછી જો બીજું એમને એ પણ વાંધો છે કે કલ્ચર ઇમ્પોઝિશન, કે આના કારણે બંગાળી લેંગ્વેજ જે છે, બંગાળી ભાષા એ એમની ઉપર થોપી બેસાડવામાં આવી છે, ઇમ્પોઝ કરવામાં આવે છે રાજ્ય દ્વારા. બરાબર, એમની ભાષા તો કઈ છે? એમની ભાષા તો નેપાળી છે, તો આ એક રીતે થોપી બેસાડવામાં આવેલી છે. તો એક રીતે તેમની આઈડેન્ટિટી, તેમની ઓળખ ઉપર ખતરો બનેલો છે. અધર રીઝન, બીજા અમુક રીઝન જોઈએ તો લિંગ્વિસ્ટિક માઇનોરિટી, ભાષાની દ્રષ્ટિએ પણ એ અલગ છે. રિસોર્સિસ એક્સટ્રેક્શન, એમના પ્રદેશની અંદરથી દાર્જિલિંગમાંથી રિસોર્સિસ સંસાધનોને એ બધું લઈ લેવામાં આવે છે. પછી ટેરિટોરિયલ ક્લેમને એ બધું આપવામાં આવતું નથી. સેલ્ફ ગવર્નન્સ, પોલિટિક્સ સપ્રેશન, રાજનીતિક દ્રષ્ટિએ પણ એમને સપ્રેશન, દબાવવામાં એ બધામાં આવે છે. એમના અધિકારોનું એ બધાનું સંરક્ષણ થતું નથી. ફરીથી એકવાર જોઈએ કયા કયા કારણો છે. બરાબર, એક તો અધર રીઝન, પછી તો કલ્ચર રીઝન, પછી ઇકોનોમિક રીઝન, પછી આઈડેન્ટિટી કે એમને ઓળખાણ મળતી નથી, એસ્પાયરેશન ઓફ આઈડેન્ટિટી, ઇથેનિક ડિફરન્સ, કલ્ચર ને આ બધી વસ્તુ, આ બધા કારણો તમારે લખવાના છે. હવે બીજો આપણે એક પ્રશ્ન સમજીએ. માની લો કે તમે એક ઓફિસર બની ગયા, તો ઓફિસર તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે શું ગોરખાલેન્ડને મંજૂરી આપી દેવું જોઈએ, શું નવું ગોરખાલેન્ડ રાજ્ય બનાવી દેવું જોઈએ કે ન બનાવી દેવું જોઈએ? તો એની માટે તમારો જવાબ શું હોવો જોઈએ, તમારો રિસ્પોન્સ શું હોવો જોઈએ, એ આપણે વાત કરીએ. તો પહેલા તો DGHC ની વાત કરીએ કે દાર્જિલિંગ ગોરખા હિલ કાઉન્સિલ. દાર્જિલિંગ ગોરખા હિલ કાઉન્સિલ આ એક રીતની કાઉન્સિલ બનાવવામાં આવી હતી 1986 ની અંદર. આ પણ એક 3 પાર્ટીના એગ્રીમેન્ટ વચ્ચે થયેલી હતી કે કેન્દ્ર સરકાર, વેસ્ટ બેંગાલની સરકાર અને ગોરખા નેશનલ લિબરેશન ફ્રન્ટ એના દ્વારા 1988 ની અંદર કરાર કરેલો હતો અને વાત થયેલી હતી કે DGHC આપણે આવું બનાવી દાર્જિલિંગ ગોરખા હિલ કાઉન્સિલ જે નક્કી કરશે એડમિનિસ્ટ્રેટિવ, વહીવટી, ગોરખા લોકોનો વહીવટ કઈ રીતે કરવાનો એ જણાવવાનું કાર્ય કરશે. પછી આ ઓટોનોમસ હિલ કાઉન્સિલ એટલે કે આ સ્વાયત્ત હિલ કાઉન્સિલ અંતર્ગત સ્ટેટ એક્ટ, એક રાજ્ય એક્ટ પસાર કરવામાં આવેલો જેના અંતર્ગત સોશિયલ, સામાજિક, ઇકોનોમિક એટલે કે આર્થિક, એજ્યુકેશનલ, કલ્ચરલ એડવાન્સમેન્ટ પીપલ રિસાઇડિંગ ઇન ધ હિલ એરિયાઝ, દાર્જિલિંગની અંદર રહેતા ગોરખા લોકોને આ ઇકોનોમિકલી રીતે, સોશિયલી રીતે, એજ્યુકેશનલી, કલ્ચરલી આ બધી રીતે વ્યવસ્થિત કંઈક સુવિધાઓ પ્રદાન કરવામાં આવેલી અને ગિવન લિમિટેડ એક્ઝિક્યુટિવ પાવર. આ જે કાઉન્સિલ હતી એને થોડાક પ્રકારના એક્ઝિક્યુટિવ પાવર્સ પણ આપવામાં આવેલા, કારોબારી સત્તા પણ આપવામાં આવેલી, પરંતુ લેજિસ્લેટિવ પાવર આપવામાં આવેલા નહીં. લેજિસ્લેટિવ પાવર નો આપ્યા એનો મતલબ શું? મતલબ કે કાયદો બનાવવાના પાવર આપ્યા નહીં. અને કાયદો બનાવવાના પાવર નો આપ્યા એટલે પછી થોડી વાર જતા આગળ જતા ફરીથી વિરોધ ને એ બધું થવા માંડ્યું. કારણ કે જ્યાં સુધી કાયદો બનાવવાના પાવર નો આપે ત્યાં સુધી સમસ્યાનું સમાધાન થતું નથી. પછી નોન ઇન્ક્લુઝન, બીજો શું સમસ્યા છે કે દાર્જિલિંગની અંદર ગોરખા લોકો તો રહે છે, પરંતુ દાર્જિલિંગની બાજુમાં તે દોઆર નામનો પ્રદેશ છે, દોઆર નામનો રિજિયન, ત્યાં પણ ગોરખા લોકો રહે છે. તો દોઆર પ્રદેશની અંદર જે ગોરખા લોકો રહે છે એનો સમાવેશ કરવામાં આવેલો નહીં આ કાઉન્સિલની અંદર. તો એ પણ એક બીજો મહત્વનો મુદ્દો થઈ ગયેલો. એટલે એના કારણે આપણે સમજી શકીએ કે આ જે કાઉન્સિલ બનાવી હતી, કઈ કાઉન્સિલ બનાવી હતી? DGHC, દાર્જિલિંગ ગોરખા હિલ કાઉન્સિલ, એ એક રીતે અસફળ રહી. બરાબર, એ અસફળ રહી. તો પછી આગળ જતા આ GTA એટલે કે ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન એ બનાવવાની જરૂર પડી. ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન એ પણ 3 પાર્ટી વચ્ચે કરાર થયેલો હતો કે પશ્ચિમ બંગાળની સરકાર, કેન્દ્ર સરકાર અને આ જે ગોરખાની પાર્ટી હતી, ગોરખા જનમુક્તિ મોરચા, એના વિશે 2012માં આ બનાવવામાં આવેલું હતું. એ પણ કોની માટે હતું? તો કે પહેલા દાર્જિલિંગ ગોરખા હિલ કાઉન્સિલ હતું એ એમનું મુખ્ય કાર્ય શું હતું કે ગોરખાના ઉત્કર્ષ માટે, એમના વેલફેર, કલ્યાણ માટે કાર્ય કરવું, પરંતુ એમનેથી થયું નહીં, એમને એમાં અમુક ઇસ્યુ હતા એટલે પછી આ બનાવી GTA, ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન. તો એ ખબર હોય ગયો. આ DGA જે છે દાર્જિલિંગ ગોરખા હિલ કાઉન્સિલ એક રીતની સેમી ઓટોનોમસ એડમિનિસ્ટ્રેટિવ સંસ્થા છે જે એડમિનિસ્ટ્રેટિવનું, એક્ઝિક્યુટિવનું, ફાઇનાન્શિયલ પાવર, એમને નાણાકીય સત્તાને એ બધું આપવાનું, પરંતુ આમને પણ લેજિસ્લેટિવ પાવર, કાયદો બનાવવાની સત્તા તો આપવામાં આવેલી જ નથી. એટલે આની અંદર પણ વાંધો છે. મેં તમને કીધું કાયદો બનાવવાની સત્તા, લેજિસ્લેટિવ પાવર ન હોય, ધારાકીય સત્તા ન હોય તો કાયદો બનાવી શકતા નથી. અને એક રીતે બોર્ન ઓફ કન્ટેન્શન અથવા તો સમસ્યાનું જડ રહે છે. પીપલ ઓફ ધ રિજન હેવ નો કંટ્રોલ ઓવર ફ્લો, કાયદા ઉપર એમની કોઈ સત્તા નથી. અને દોર અગેન હેઝ બીન લેફ્ટ, અને બીજી વાર જે આ સત્તા આપવામાં આવી છે કે આ દાર્જિલિંગ કાઉન્સિલ જે છે, દાર્જિલિંગ કાઉન્સિલ એને પણ દોર રિજન જે છે, દોર પ્રદેશ એને લેફ્ટ આઉટ, એને બહાર મૂકેલો છે, એનું સમસ્યાનું સમાધાન કરેલું નથી. બરાબર. તો હવે હમણાં મેં તમને કીધું કે તમે કોઈ ઓફિસર બની ગયેલા અને તમને પૂછે કે આ નવું રાજ્ય બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ, તો શું કહેવાનું? પહેલાં તો બનાવવું જોઈએ એના કારણો જોઈએ, તમારે બનાવવું જોઈએ એની માટેના પોઝિટિવ કારણો જોઈએ, અને નેગેટિવ ન બનાવવું જોઈએ એના કારણો જોઈએ. તો આર્ગ્યુમેન્ટ ઇન ફેવર એટલે કે શા માટે બનાવવું જોઈએ જોઈએ.
તો પહેલા તો આપણે જોઈએ તો ભારતની અંદર ઘણા બધા રાજ્યો આવી રીતે બનેલા છે. લેંગ્વિસ્ટિક એટલે કે ભાષાકીય આધાર ઉપર ઘણા બધા રાજ્ય બનેલા છે. તો આ એવી જ રીતે આ નેપાળી ભાષા બોલતું એક નવું રાજ્ય પણ બનાવી શકાય. તમને ખ્યાલ હશે કે ભારત આઝાદ થયું ત્યારે માત્ર 4 જ રાજ્ય હતા, A B C D 4 પ્રકારના રાજ્ય હતા. પરંતુ પછી આગળ જતા નવા ભાષાના આધારે આંધ્રપ્રદેશ નામના પ્રથમ નવા રાજ્યની રચના થઈ ગઈ. કારણ કે તમને ખ્યાલ હશે પોટ્ટીશ્રી રામુલ્લુ નામનો વ્યક્તિ હતો. પોટ્ટીશ્રી રામુલ્લુ નામનો વ્યક્તિ એણે ઘણી બધી ભૂખ હડતાલ કરેલી અને એમને એમ કીધું કે તેલુગુ બોલતા અલગ રાજ્યની માંગણી કરેલી હતી, પરંતુ સરકારે ન માની. પરંતુ પછી તો એનું મૃત્યુ થઈ ગયેલું, પછી માનવી પડી. એટલે કે આપણે માની શકીએ કે ભાષાના આધાર ઉપર તો ઘણા બધા રાજ્ય બનેલા છે. જેમ કે પંજાબ અને હરિયાણા બે અલગ અલગ રાજ્ય બન્યા, તો એ પણ પંજાબી બોલતા રાજ્યમાંથી હરિયાણાની નવું રચના થયેલી હતી, હિન્દી બોલતા હરિયાણાની. બરાબર, તો ભાષાના આધારે તો રાજ્ય બનાવી શકાય, તો આને પણ બનાવી શકાય. બીજું સોશિયો ઇકોનોમિક રીઝન એટલે કે સામાજિક અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને પણ નવું રાજ્ય બનાવી શકાય. કારણ કે ગોરખા લોકોની સામાજિક સ્થિતિ ખરાબ છે, ઇકોનોમિક આર્થિક સ્થિતિ ખરાબ છે, તો એના આધારે બનાવી શકાય. ઉદાહરણો જોઈએ તો ઉત્તરાખંડ, છત્તીસગઢ, તેલંગાણા આ બધા એવા જ રાજ્યો છે કે જે સોશિયો ઇકોનોમિક અને લિંગ્વિસ્ટિક આ બધાના આધારે બનેલા છે. તો એવી રીતે ગોરખાલેન્ડને પણ બનાવી દેવાય, કંઈ નવી વસ્તુ છે નહીં. ગોરખાલેન્ડ આ બધી વસ્તુઓ ઉપર આધાર રાખે છે કે લિંગ્વિસ્ટિક અને કલ્ચરલી આ બધા ઉપર પણ આધાર રાખે છે કે બેંગાલી બોલવાવાળા લોકો છે અને સોશિયલી ઇકોનોમી પણ આડી અવડી વસ્તુ છે. તો ગોરખાલેન્ડ નવું બનાવી શકાય. બરાબર, આ એની વસ્તુ છે. તો હવે એના વિરોધમાં શા માટે ન બનાવવું જોઈએ એના કારણો જોઈએ. પહેલા તો જો અહીંયા રાજ્ય બનાવી દેવામાં આવે તો એનો જે જિયોગ્રાફિકલ એરિયા એ એકદમ નાનો છે, ખૂબ જ નાનો છે. બરાબર, વિસ્તાર કેટલો? ખૂબ જ નાનો છે. તમને પ્રશ્ન થાય કે ખૂબ નાનો એટલે કેટલો નાનો? તો કેટલો નાનો એટલે કે 3149 સ્ક્વેર કિલોમીટર જેટલો, એટલો નાનો છે. આની અંદર જે વિધાનસભાની સીટ જોઈએ તો ખાલી 3 જ છે. વિધાનસભાની ખાલી 3 જ સીટ છે અને લોકસભાની તો એક સીટ જ નથી, ખાલી એનું એક ભાગ જ છે. લોકસભાની સીટનો એક માત્ર ભાગ છે. અને જો બનાવવાનો છે તો જો અહીંયા વિસ્તારને એ બધું પણ આપેલું છે. બરાબર, કે મેપ બતાવેલો છે. પછી બીજું શા માટે ન બનાવવું જોઈએ? તો બીજું ન બનાવવું જોઈએ કારણ કે આ સિક્યુરિટી સુરક્ષાનો ઇસ્યુ પણ જોડાયેલો છે. કેમ? કારણ કે એ નેપાળ સાથે સરહદ ધરાવે છે. તો એવું પણ બની શકે કે ચાઇના નેપાળને ઇન્ફ્લુએન્સ પ્રભાવિત કરે અને નેપાળ જે છે એ ગોરખા લોકોને પ્રભાવિત કરે. અને ગોરખા લોકો તો આમે નેપાળથી તે નેપાળના જ મૂળ રહેવાસી છે. તો ચાઇનાના લોકો, ચાઇનીઝ લોકો, ચાઇનાની આર્મી, ચાઇનાની સરકાર ડાયરેક્ટ નેપાળ આ જે આપણે નવું રાજ્ય બનાવ્યું એને ઇન્ફ્લુઅન્સ કરે અને અહીંયા ભરવાને એ બધું કરવાની શરૂઆત કરે તો ભારત માટે સિક્યુરિટી સુરક્ષાનો ખતરો ઊભો થઈ જાય છે. અને આમે ત્યાં છેલ્લા ઘણા સમયથી આપણે નેપાળ સાથે પણ સંબંધો જે છે એ સારા નથી, તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો ચાઇના એક રીતે ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કરી શકે છે અને નેપાળને પોતાની આજુબાજુ રહી શકે છે. બરાબર, તો સિક્યુરિટીની બાબતમાં એક તો નેપાળનો મુદ્દો, એક તો ચાઇનાનો મુદ્દો. એની સિવાય બીજો પણ વાંધો છે. શું? કે અહીંયા નક્સલી આંદોલનો પણ થતા હોય છે, નક્સલી મુવમેન્ટ એ બધું પણ ચાલતું હોય છે. તો નક્સલવાદને પણ પ્રોત્સાહન મળી જાય. નક્સલવાદ માની લો કે નવું રાજ્ય બન્યું તરત જ એની ઉપર નક્સલવાદ પોતાનો કબજો જમાવી લે તો એ પણ સારી વસ્તુ કહેવાય નહીં. પછી દાર્જિલિંગના બ્લોસ્ટર આ જે જગ્યાએ નક્સલવાદને એ બધું એની વાત કરે છે. ટ્રિગર ફોર અધર સેટલમેન્ટ્સ. પછી એવું પણ બની શકે કે આપણે આ નવું રાજ્ય બનાવ્યું, બરાબર, ગોરખાલેન્ડ નવું રાજ્ય બને તો હવે બીજા એમ કે હા અમારે રાજ્ય બનાવવું છે. જેમ કે તમને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર જે છે, સૌરાષ્ટ્રને પણ અલગ રાજ્ય બનાવવાની વાત ચાલે છે ઘણા સમયથી. બરાબર, જોકે એનો વિરોધ એટલો બધો ઉગ્ર છે નહીં, પરંતુ એ પણ વાત ચાલે છે ઘણા લાંબા સમયથી. તો પછી મહારાષ્ટ્રની અંદર પણ વિદર્ભ જે છે એને નવું રાજ્ય બનાવવાની વાત છે. તો પછી આવા તો બધા પોતપોતે કહેવા માંડે કે મારે રાજ્ય બનવું. તો પછી કઈ નવરાતો છે નહીં બધા કે બધાને અલગ અલગ રાજ્યનો દરજ્જો આપી દે, તો એ પણ એક રીતનો સમસ્યા થઈ શકે છે. બીજું એવું પણ બની શકે કે આ એક રીતે પેન્ડોરાનું બોક્સ ખોલી શકે છે. પેન્ડોરાસ બોક્સનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે પેન્ડોરાસ બોક્સ આના કારણે એવું પણ બની શકે કે આપણે નવું રાજ્ય બની નાખ્યું અને એના કારણે અમુક નવીન પ્રકારની એક અલગ જ પ્રકારની સમસ્યા આવી જાય કે જે આપણે સોલ્વ ન કરી શકીએ. બરાબર, તો અલગ જ પ્રકારની નવી સમસ્યા આવી જાય એવું પણ બની શકે છે. એટલે રાજ્ય ન બનાવવું જોઈએ. તો આપણે બંને પ્રકારના આર્ગ્યુમેન્ટ જોઈ લીધા. પછી એડમિનિસ્ટ્રેટિવ વહીવટી બાબતે પણ આની અંદર વાંધો પડે એમ છે જો નવું રાજ્ય બનાવી દેવું તો. કારણ કે નેપાળી બોલતા લોકો અહીંયા રહે છે. બરાબર, ગોરખાલેન્ડની અંદર નેપાળી બોલતા લોકો રહે છે, પહેલી વસ્તુ તો એ. બીજું, નેપાળી બોલતા લોકો રહે છે એ વસ્તુ તો આપણે સમજી ગયા, પરંતુ આ બધા લોકો જે છે એ અનઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. એ બધા અલગ અલગ જગ્યાએ રહે છે, એક જ પ્રદેશમાં રહે છે એવું નહીં, બધા અલગ અલગ જગ્યાએ રહે છે. એટલે એ એક રીતે વેરી ડિફિકલ્ટ છે, ઘણું અઘરું છે બધાને એક જ જગ્યાએ રહેવા. અને આ નવું રાજ્ય બનાવ્યું તો એની બાઉન્ડ્રીઝ, એની સરહદ કઈ રીતે નક્કી કરવી એ એડમિનિસ્ટ્રેટિવ વહીવટી રીતે એક રીતે ડિફિકલ્ટી, ખૂબ મોટી ડિફિકલ્ટી છે. તમને એવું લાગે કે મને આવું કોણે કીધું અથવા આ બધી વસ્તુ હું કઈ રીતે કહી શકું? તો આ બધી વસ્તુ હું મારી રીતે નથી કહેતો, પરંતુ એક કમિટી બનાવવામાં આવેલી હતી, જસ્ટિસ શ્યામલ સેનની કમિટી, અને એમને આ બધી વસ્તુ કીધેલી હતી કે આ નવું રાજ્ય ન બનાવી શકાય. એમને આ બધી ડિટેલ કીધેલી હતી, એના આધારે આપણે કહેવી છે. બરાબર, કારણ કે આપણે તો અહીંયા કંઈ ચેક કરવા ગયા ન હોય. તો આ ગોરખાલેન્ડનો મેપ ને એ બધી વસ્તુ તમે જોઈ શકો છો. બરાબર, તો હવે આપણે બીજો આર્ટિકલ જોઈએ.
તો બીજો આર્ટિકલ વાત કરે છે ભારત અને જાપાન વચ્ચે આ મીટિંગ થયેલી હતી. તો ભારત અને જાપાને વાત કરેલી હતી કે બંને દેશ AI અને 5G વિશે કોઓપરેટ કરશે, બંને એ સહયોગ આપવાનું કાર્ય કરશે. ભારતે જાપાન સાથેની આ સાયબર સિક્યુરિટીનું એગ્રીમેન્ટને એ બધાને પ્રમોટ કરવાનું, કોઓપરેશન કરવાનું, સહયોગ આપવાનું એ બધામાં હામાં હા મિલાવી છે અને એને મદદ કરવાની કોશિશ કરેલી છે. તો તમને પ્રશ્ન થાય કે ભારત અને જાપાને આવી વાત ક્યારે કરી લીધી? તો આવી વાત કરેલી 13મા નંબરની ભારત અને જાપાન વચ્ચે ફોરેન મિનિસ્ટર, વિદેશ મંત્રી વચ્ચેની સ્ટ્રેટેજિક ડાયલોગ હતી, એમાં વાત કરેલી, જેમાં ભારતના એક્સટર્નલ અફેર મિનિસ્ટર અને જાપાનના એક્સટર્નલ મિનિસ્ટર ટોક્યોની અંદર મળેલા હતા અને પ્રમોટ કોઓપરેશન, સહયોગ વધારવાની, બિલ્ડિંગ, રિસર્ચ, ડેવલપમેન્ટ, સિક્યુરિટી, રિસિલિયન્સ આ બધા વિશે વાત કરેલી હતી કે ICT વધારશું, 5G, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આ બધા ઉપર સ્ટડી કરીશું, રિસર્ચ કરીશું, એ બધી વાત કરેલી હતી. પરંતુ આની અંદર એ વાત નથી કરેલી કે બંને દેશ આગળ આવી અને આ બધા ઉપર કામ કરશે, પરંતુ એ નથી કીધેલું કે કયો દેશ કયું કાર્ય કરશે. ડીડ નોટ ક્લિયરિફાઈ. એ ક્લિયરિફાઈ એટલે કે એ ચોખવટ નથી કરેલી કે કયો દેશ કયો રોલ ભજવશે, એટલે કે AI નું કાર્ય કોણ કરશે, IoT નું કાર્ય કોણ કરશે, એ વાત કરેલી નથી. AI ખૂબ જ મહત્વનો ટોપિક છે. તો રેઝ નામની એક ઇનિશિયેટિવ કરેલી છે, એના વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ વિડીયો પણ તમે જોઈ શકો છો. બરાબર. જાપાનના ફોરેન મિનિસ્ટરે જે છે એક બીજી પણ મહત્વની વસ્તુ કરેલી છે. ભારતને 50 બિલિયન ની ઇમરજન્સી આસિસ્ટન્ટ લોન આપેલી છે. ભારતને 50 બિલિયન ની એન જે છે એ જાપાનનું ચલણી નાણું છે. બરાબર. એની લોન આપેલી છે અને 1 બિલિયન ની ગ્રાન્ટ આપેલી છે. 1 બિલિયન ની ગ્રાન્ટ આપેલી છે. હવે જો આસિસ્ટન્ટ એટલે કે મદદ અને ગ્રાન્ટ એટલે કે ગ્રાન્ટ પાછીનું આપવાનું, એ આ $1 બિલિયન ની જે ગ્રાન્ટ આપેલી છે એ કોની માટે? મેડિકલ સપોર્ટ, કોવિડની મહામારી સામે લડવા માટે એક રીતે આપણને મેડિકલ સપોર્ટ આપેલો છે. હવે 5G ની અંદર પણ ભારત અને જાપાન આગળ વધશે. બરાબર. AI વિશે મેં ગઈકાલે વાત કરેલી હતી, તો અત્યારે વાત નથી કરતા. તો ભારત અને 5G વિશે થોડી વાત કરીએ. ભારતે નેશનલ ઇલેક્ટ્રોનિક પોલિસી રજૂ કરેલી હતી 2019ની અંદર, જેમાં એને ઉદ્દેશ્ય એમ રાખેલો હતો કે ભારત ગ્લોબલ હબની અંદર, ઇલેક્ટ્રોનિક સિસ્ટમની અંદર, ગ્લોબલ હબની અંદર ખૂબ જ આગળ આવશે. એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનો આપણે ખૂબ લેટેસ્ટ લેવલના, અદ્ભુત લેવલના બનાવશું અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમની અંદર હબ બની જશું. ઇલેક્ટ્રોનિક સાધનનું ડિઝાઇન બનાવવામાં, મેન્યુફેક્ચરિંગ કરવામાં, ઉત્પાદન કરવામાં આપણે આગળ આવીશું. સરકાર એને પ્રમોટ કરશે, ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગને લઈને. કોની ડિઝાઇન? તો કે ઇલેક્ટ્રોનિક સાધનોની ડિઝાઇન. સ્ટાર્ટઅપ, આ ક્ષેત્રે જેટલા પણ સ્ટાર્ટઅપ થશે એને મદદ કરવામાં આવશે. ઇમર્જિંગ ટેકનોલોજીને એ બધાને મદદ કરવામાં આવશે. 5G, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બધાને મદદ કરવામાં આવશે. સરકારે બીજું પણ એક કાર્ય કરેલું છે કે આ બધી વસ્તુને પ્રોત્સાહન આપવા માટે, 5G ને પ્રોત્સાહન આપવા માટે ભારત નેટ પ્રોજેક્ટ શરૂ કરેલો છે. આ શું છે? ભારત નેટ પ્રોજેક્ટનો એમ એટલે કે ઉદ્દેશ્ય શું છે? પ્રોવાઇડ એટલે કે પૂરું પાડવાનો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો. કઈ જગ્યાએ? નોન ડિસ્ક્રિમિનેશન એટલે કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યા વગર એફોર્ડેબલ, સસ્તા ભાવે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાની 2 Mbps થી 20 Mbps ની. કઈ જગ્યાએ? ઓલ હાઉસહોલ્ડ, દરેક ઘરની અંદર 2 થી 20 Mbps ની સ્પીડ મળે એવું બ્રોડબેન્ડ પૂરું પાડવાનું ભારત નેટ અંતર્ગત. એ ખબર હોવી જોઈએ. 5G ટેકનોલોજી લોન્ચ કરવા માટે ભારતે નેશનલ ટેલિકોમ પોલિસી પણ રજૂ કરેલી હતી, NTP નેશનલ ટેલિકોમ પોલિસી, જેના અંતર્ગત 100% ટેલી ડેન્સિટી, હાઈ સ્પીડ ઇન્ટરનેટ, હાઈવે ડિલિવરીઓ, નાગરિકો માટે જે સર્વિસ રજૂ કરવામાં આવે એની ઓનલાઈન ઇલેક્ટ્રોનિકલી ડિલિવરી કરવાની, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ એ બધા આગળ આવેલા હતા. 2020ની અંદર આપણે હાઈ લેવલ ફોરમ ડેવલપ કરેલું હતું કે જે 5G સર્વિસ ભારતમાં કઈ રીતે આપવી એનો રોડ મેપ તૈયાર કરે. સરકાર એના વિશે પણ વર્ક કરી રહી છે કે 500 કરોડનું કોર્પસ બનાવેલું છે, જેની અંદર રિસર્ચ, આ 500 કરોડ રૂપિયા રિસર્ચ અને ડેવલપમેન્ટ વપરાશે કે ભારતની અંદર 5G ટેકનોલોજી કઈ રીતે વાપરવી એની માટે સરકારે 500 કરોડ આપેલા છે. પછી ઇન્વાઇટેડ સારી એવી ટેલિકોમ કંપનીઓને પણ ભારતે આમંત્રણ આપેલું છે અને કીધેલું કે પાયલોટ પ્રોજેક્ટ ઉપર શરૂ કરો, સ્પેક્ટ્રમ આપવી છે અને ફ્રી ચાર્જ અને કઈ રીતે વર્ક કરવું, 5G ને કઈ રીતે રોલ આઉટ કરવું એના વિશે વાત કરું. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ક્વાડ ગ્રુપ જે છે એનાથી ચાઇનાને ચિંતા થઈ ગઈ છે, તો એના વિશે વાત કરી છે, પરંતુ આપણે એ ચર્ચા નહીં કરીએ કારણ કે ક્વાડ વરીસ અબાઉટ ચાઇના, કારણ કે એ જે 6 તારીખનું એનાલિસિસ હતું એમાં વાત કરેલી છે, તો તમે એ એનાલિસિસ જોઈ લેજો, એમાં તમને ખ્યાલ આવી જશે. એની લિંક હું કમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ. બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત જે છે એ ટોપ 5 દેશની અંદર આવી જશે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની અંદર. ભારત એવી ઈચ્છા ધરાવે છે કે ટોપ 5 ની અંદર આવી જાય ડિફેન્સ સંરક્ષણની બાબતમાં. ભારત અત્યારે દુનિયાના અમુક દેશની અંદર સમાવેશ થાય છે કે જેની પાસે એવી ઓકાત છે, કે જેની પાસે એવી તાકાત છે, કઈ તાકાત કે જે પ્રોડ્યુસ કરી શકે છે, ઉત્પાદન કરી શકે છે. 4th જનરેશન ફાઇટર એરક્રાફ્ટ ઉત્પન્ન કરે, ન્યુક્લિયર સબમરીન બનાવી શકે છે, બેટલ ટેન્ક બનાવી શકે છે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ બનાવી શકે છે. અને ઉદ્દેશ્ય છે બનાવવાનો, શું બનાવવાનો? તો કે 1 ઓફ ધ ટોપ 5, એટલે કે આપણે 5 માંથી ટોપ 5 ની અંદર આવી શકીએ. કોની અંદર? એરોસ્પેસ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની અંદર. અને ભારતે એવો ઉદ્દેશ્ય રાખેલો છે. ભારત એક રીતે વિશ્વની મોટી અને જૂનામાં જૂની ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ પણ ધરાવે છે. એશિયાની અંદર વાત કરીએ તો
ભારત હજી વધારે મજબૂત બનવાની કોશિશ કરે છે. સરકાર એની માટે કાર્ય કરશે અને ટોપ 5માં આવવાની વાત કરશે. એરોસ્પેસની અંદર અને ડિફેન્સની અંદર ડિઝાઇન પ્રોડક્શનને વર્ક કરશે. સુપર પાવર એમ્બિશન છે, સિક્યુરિટીને. હવે જો ભારત ડિફેન્સ ઉપર વધારે ખર્ચો કરે છે કારણ કે સુરક્ષાને એ બધાની ધ્યાન રાખવું પડે. આપણને પાકિસ્તાન અને ચાઇના બે મહત્વના પાડોશી મળેલા, તો યુદ્ધ માટે એ બધા માટે પણ તૈયાર રહેવું જોઈએ. અને ભારતે એવું પણ વિચાર કરેલો છે કે 2025 સુધીમાં $5 ટ્રિલિયન ઇકોનોમી બનવું છે. તો એક રીતે આપણે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. સ્ટ્રોંગ ડિફેન્સ કેપેબિલિટીની વાત કરેલી છે. ભારત થોડા સમય પહેલા વિશ્વના સૌથી વધુ હથિયારો ખરીદતું હતું. ઇમ્પોર્ટની અંદર સૌથી વધુ વિશ્વના 12% ઇમ્પોર્ટ ભારત કરતું હતું, પરંતુ ધીમે ધીમે આપણે ઘટાડી રહ્યા છીએ કારણ કે આત્મનિર્ભર ભારત અંતર્ગત પણ ઘટાડવામાં આવ્યું. ડિપેન્ડન્સ ઓફ વેપન્સ, એમ્યુનિશન, વલ્નરેબિલિટી, આ બધી વસ્તુ આપણે ઘટાડી છે. આત્મનિર્ભર ભારતમાં એમ કીધેલું કે હવે આપણે બહારથી નહીં મંગાવી. નો નેગેટિવ લિસ્ટ, પછી PMU એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ, FDI લિમિટ જે છે એ સુધારવાનો કોશિશ કર્યો. 49% થી 74% કરી નાખી ડિફેન્સની અંદર. તો આના કારણે ભારતનો ડિફેન્સ સેક્ટર જે છે એને બૂસ્ટ મળેલું છે. ભારતની અંદર બધી વસ્તુ બનવા માંડી છે. ટાઈમ બાઉન્ડ બેનરની અંદર ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ કરવાનું આપણે કોશિશ કરેલી છે. એટલે કે સમયસર જ બધી વસ્તુ જે છે લઈ લેવાની, કે આ બહુ પહેલાં ટાઈમ જતો રહેતો તો એ ટાઈમ જશે નહીં. પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની એ બધાની વાત કરી છે. પછી રિડક્શન ઇન ડિફેન્સ ઇમ્પોર્ટ બિલ, આપણે વિદેશમાંથી જોઈએ એટલી જ વસ્તુ મંગાવવાની, વધારાની વસ્તુ મંગાવવાની. જે વસ્તુ આપણે ઘરે બનાવી શકીએ એને ઘરે જ મંગાવવાની, બીજી બહારથી મંગાવવાની નહીં. પછી ભારતની જે હથિયારો બનાવતી એક કંપની છે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ, એને પણ કોર્પોરેટાઇઝેશન કરેલું છે, એને પબ્લિક લિસ્ટિંગ કરેલું છે. એની અંદર ઘણી મહત્વનું કાર્ય કરેલું છે. ભારતના ડિફેન્સ સેક્ટરને જોઈએ તો ભારત એક રીતે બીજા નંબરનો સૌથી વધુ હથિયારો ખરીદવાવાળો દેશ છે અને બીજા નંબરનો સૌથી મોટો ઇમ્પોર્ટર ઓફ ઇક્વિપમેન્ટ 2014 થી 2018ની વાત કરે છે. ભારતનો ડિફેન્સ બજેટ જે છે એ 4 લાખ કરોડની આજુબાજુ છે. પછી ભારતના બજેટની અંદર 9%નો દર વર્ષે વધારો થાય છે, એ પણ તમને ખબર હોય છે. 1.7 ટ્રિલિયન ટર્નઓવર છે 2025 સુધીમાં. ભારતે એવો ટાર્ગેટ રાખેલો છે કે ડિફેન્સની અંદર આપણે આટલાનું ટર્નઓવર કરવું છે, 1 ટ્રિલિયનનું, અને $350 બિલિયન એક્સપોર્ટ ટાર્ગેટ કરવો છે આપણે 2025. એ આપણે ટાર્ગેટ રાખેલો છે. ઓવરઓલ ડિફેન્સ પ્રોડક્શન ઇન ઇન્ડિયા હેઝ ઇન્ક્રીઝડ. ભારતની અંદર ડિફેન્સ પ્રોડક્શન વધેલું છે. $6.4 બિલિયન જે 2013માં હતું, જે વધીને $11 બિલિયન થઈ ગયું છે 2018ની અંદર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો પેન્ડેમિક, કોવિડની મહામારીના કારણે ઘણા બધા લોકો એટલે કે 150 મિલિયનની આજુબાજુના લોકો જે છે એ એક્સ્ટ્રીમ પોવર્ટી, અતિશય ભયંકર પ્રકારની ગરીબીની અંદર જતા રહ્યા છે. ગ્લોબલ એક્સ્ટ્રીમ પોવર્ટી, તો એ સારી વસ્તુ નથી. વર્લ્ડ બેંક ગ્રુપે પણ કીધેલું છે કે ડેવલપિંગ કન્ટ્રી એટલે કે વિકાસશીલ દેશોને ગ્રોથ, વિકાસ કઈ રીતે કરવો, આગળ કઈ રીતે વધવું, એની માટે એ મદદ કરવાનું કાર્ય કરશે. પરંતુ ભારતે હજી એવો કોઈ પણ ડેટા જે છે એ સામેલ બતાવેલો નથી કે ભારતની અંદર કેટલા લોકો ગરીબીની અંદર જતા રહ્યા છે. હાઉસહોલ્ડ, દરેક ઘરના લોકો, કન્ઝ્યુમર કેટલી વસ્તુ કન્ઝ્યુમ કરે છે, ખર્ચો કેટલો કરે છે, એ સર્વે ભારતે રજૂ કરેલો નથી. 75માં રાઉન્ડ પછી ભારતે કોઈ ડેટા જ આપેલો નથી. બરાબર. તો બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો નીડ, આપણે લાંબા ગાળે ગ્રોથ, વિકાસ હાંસિલ કરવા માટે નીડ શોર્ટ ટર્મ રિલીફ, ટૂંકા ગાળાની મદદ જોઈશે. ટૂંકા ગાળામાં રિલીફની જરૂર પડશે જો આપણે લાંબા ગાળે ગ્રોથ એટલે કે વિકાસ કરવો હશે. તો ઇમર્જિંગ માર્કેટની આ બધી એના વિશે વાત કરે છે કારણ કે કોવિડના કારણે મેક્સિકો, પેરુ અને ભારત જેવા દેશો એ ઘણા ખરાબ રીતે એફેક્ટ થયેલા છે. ઇન્ફેક્શન એટલે કે રોગના કારણે, હેલ્થના કારણે તો એફેક્ટ થયા છે, સાથે સાથે ઇકોનોમી પણ બધા દેશની કથળી ગઈ છે. એટલે કે બધા દેશનો અત્યારે, ભારતનો ખાસ કરીને મુખ્ય એમ ઉદ્દેશ્ય તો એ છે કે ડિમાન્ડ વધી જાય. જો ડિમાન્ડ વધી જાય તો વ્યવસ્થિત ઇકોનોમીનું ચક્ર ચાલુ થઈ જાય. બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ફરીથી ગૂગલ ઉપર ભારતની અંદર એન્ટી ટ્રસ્ટ કેસ થયેલો છે. ગૂગલ ઉપર ફરીથી એવો કેસ કરવામાં આવેલો છે કે ગૂગલ પોતાની પોઝિશનનો ખરાબ રીતે ફાયદો ઉઠાવે છે અને સ્માર્ટ ટીવીની અંદર એન્ડ્રોઈડ ટીવી વધારે વેચાય એવી કોશિશ કરે છે. તમને પ્રશ્ન થાય એવું શા માટે? કારણ કે એન્ડ્રોઈડ જે છે એ ગૂગલનું ખુદનું છે, ગૂગલની પોતાની માલિકીનું છે. તો એન્ડ્રોઈડના ટીવી વધારે વેચાય તો ગૂગલને ફાયદો થાય. તો ગૂગલ સ્માર્ટ ટીવીની અંદર એન્ડ્રોઈડ ટીવીને વધારે પ્રોત્સાહન આપે છે એવી વાત કરે છે. એવો એન્ટી ટ્રસ્ટ કેસ કરવામાં આવ્યો છે. તો ભારતની અંદર ગૂગલ ઉપર આવો એલિજડ એટલે કે આવો આરોપ મૂકવામાં આવે છે કે એબ્યુઝડ, કે એને દુરુપયોગ કરેલો છે આ બધી વસ્તુનો, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો દુરુપયોગ કરેલો છે. ગૂગલ ઉપર આવા કેસ વારંવાર થતા હોય છે, ભારતની અંદર વારંવાર થતા હોય છે. આ ચોથા નંબરનો કેસ છે. આની પહેલા પણ ગૂગલ પે ઉપર પણ આવો જ કેસ કરવામાં આવેલો હતો. એન્ટી કોમ્પિટિટિવનેસ પ્રેક્ટિસીસની અંદર જોડાયેલું છે. હવે ભારતની અંદર એટલે કે આ એક રીતની માલ પ્રેક્ટિસ, ખરાબ રીત કરે છે. તો ભારતની અંદર આ બધું નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે છે? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, કે જે ધ્યાન રાખે છે કે ભારતની અંદર કોઈ કંપની જે છે એ આવી રીતે ખરાબ વસ્તુ ન કરે. બરાબર. તો એ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો ગૂગલે આ જે એન્ટી ટ્રસ્ટનું કાર્ય કરેલું છે અથવા ગૂગલ ઉપર જે આ એન્ટી ટ્રસ્ટનો આરોપ લાગેલો છે તો એની ઉપર એના જે આરોપો જે છે એની ઉપર તપાસ કરવાનું કાર્ય પણ CCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાનું મુખ્ય કાર્ય ભારતની અંદર કોમ્પિટિશન, સ્પર્ધા જળવાઈ રહે એ જોવાનું છે. બરાબર. એવું ન થાય કે કોઈ એક કંપનીની મોનોપોલી થઈ જાય, એટલે કે એક જ કંપની જે છે એ એક જ બધી વસ્તુ વેચ કરે અને બીજા બધી કંપનીની માર્કેટ ડાઉન થઈ જાય, એવું ન થાય એનું ધ્યાન રાખે છે. અને બેરિયર ને એવું બધું ક્રિએટ ન થાય એની વાત કરે છે. બરાબર. તો ટીવીની વાત છે. એન્ટી ટ્રસ્ટ કેસ ગૂગલ, CCCI એના
વિશે વર્ક કરે છે. આની પહેલાં આલ્ફાબેટ ઉપર પણ આ કેસ ચાલેલો હતો, ગૂગલ પે ઉપર પણ કેસ ચાલેલો હતો કે ગૂગલ પે જે છે એ ગૂગલ પેને વધારે પ્રિફર કરે છે, વધારે પ્રોત્સાહન આપે છે. અને 2018ની અંદર કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ગૂગલ ઉપર $21 મિલિયન દંડ ફટકારેલો હતો. કેમ? કારણ કે એવું માનવામાં આવેલું હતું કે ગૂગલ સર્ચ બાયસ કરે છે, એટલે કે આપણે ગૂગલમાં સર્ચ કરીએ તો ગૂગલ સર્ચની અંદર એવા રિઝલ્ટ વધારે આપે છે કે જે મોટી મોટી કંપનીઓના હોય. મોટી મોટી કંપનીઓ એટલે કે એવી કંપનીના રિઝલ્ટ આપે છે કે જેને ગૂગલે પૈસા આપેલા હોય, તો એ એક રીતે બાયસ કરે છે. એવી કંપનીઓના રિઝલ્ટ પહેલાં બતાવે છે. તો આ એક રીતે ખરાબ વસ્તુ હતી. તો ગૂગલને દંડ ફટકારેલો હતો સીસીઆઈ આ બધું ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. ઓનલાઈન સર્ચ થ્રુ માલ પ્રેક્ટિસિસ, એટલે કે જેને ગૂગલને પૈસા આપ્યો એને પહેલાં સર્ચની અંદર બતાવે, એને કહેવાય કે સર્ચ બાયસ. અમુક લોકોને પ્રોત્સાહન આપે છે. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગને એની પણ વાત કરવામાં આવેલી છે. તો એન્ટી ટ્રસ્ટ લો જે છે એ ભારતની અંદર કોમ્પિટિશન કમિશનનું કાર્ય કરે છે, જે ભારતને પ્રોટેક્ટ કરે છે. ભારતની અંદર વેપાર વ્યવસ્થિત થવો જોઈએ, કોમર્સ એ બધું અનફેર તરીકાથી થવો જોઈએ, બરાબર. ઇન્શ્યોર ચોક્કસ ચકાસણી કરે છે કે ઓપન માર્કેટે જળવાઈ રહે. કોમ્પિટિશન એક્ટ 2002માં બનાવવામાં આવેલો હતો, જે ભારતની અંદર ચેક કરે છે કે કોમ્પિટિશન સ્પર્ધા જળવાઈ રહે. 2002માં બનાવવામાં આવેલો હતો. પ્રશ્ન થાય કે આની પહેલાં એક એક્ટ હતો, તો હા, એની પહેલાં પણ એક હતો MRTP એક્ટ, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ, જેમાં એવું કીધેલું હતું કે કોઈ પણ કંપની જે છે એ મોનોપોલી ન બની જવી જોઈએ, મોનોપોલી થવી જોઈએ, એટલે કે એક જ કંપની ન બનવી જોઈએ. માર્કેટની અંદર ઘણી બધી કંપની હોવી જોઈએ એક જ વસ્તુની. 2002ની અંદર કોમ્પિટિશન એક્ટ હતો, એના અંતર્ગત શું છે એ વાત કરીએ તો 2002નો એક્ટ હતો, એને 2007માં એની અંદર સુધારો પણ કરવામાં આવેલો હતો. અને મોડર્ન કોમ્પિટિશન, જે આધુનિક સ્પર્ધા કોને ગણવાની, એની ફિલોસોફી એડ કરવામાં આવી હતી. આ એક્ટ અંતર્ગત, આ કોમ્પિટિશન એક્ટ જે છે 2007નો, એના અંતર્ગત પ્રોહિબિટ અટકાવવામાં આવેલું છે, પ્રતિબંધ મૂકેલો છે. કોને? તો કે એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ, કે જે સ્પર્ધા કરે એવા એગ્રીમેન્ટ, એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ હોય જે સ્પર્ધાને અટકાવતા હોય એવા એગ્રીમેન્ટને રદ કરવાનું. એબ્યુઝ ઓફ ડોમિનિયન્ટ પોઝિશન, એટલે કે કદાચ કોઈ કંપની ખૂબ ડોમિનેન્ટ લેવલ ઉપર હોય, ખૂબ ઊંચા લેવલે પહોંચી ગઈ હોય અને એ ઊંચા લેવલનો પોતાના ઉચ્ચ હોદ્દાનો એબ્યુઝ કરે, ગેરફાયદો ઉઠાવે, તો એ સારું કહેવાય નહીં. તો એની ઉપર પણ આ કોમ્પિટિશન એક્ટ એને અટકાવે છે, બરાબર. જેમ કે ગૂગલ અત્યારે ખૂબ ઊંચા લેવલે પહોંચી ગઈ છે. હવે ગૂગલ પોતાની સત્તા, પોતાની જે પોઝિશન જે છે એનો ઉપયોગ કરી, પોતાની ડોમિનેન્ટ પોઝિશનનો ઉપયોગ કરી અને માર્કેટને રેગ્યુલેટર, માર્કેટને નિયંત્રણ કરવાનું કાર્ય કરે, તો એ સારું કહેવાય નહીં. તો કોમ્પિટિશન એક્ટ અંતર્ગત એને અટકાવવામાં આવે છે અને એને દંડ પણ થઈ શકે છે, બરાબર. આ જે 2007નો એક્ટ હતો એના અંતર્ગત જ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવેલી હતી અને એના અંતર્ગત જ કોમ્પિટિશન એપિલિએટ ટ્રિબ્યુનલ પણ રચના કરવામાં આવેલી હતી. એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કોઈને એમ કહે કે ગૂગલને એમ કહે કે તમારે આટલો દંડ ભરવાનો છે, તમે આ પ્રકારના નિયમોનું પાલન કરેલું નથી, ગૂગલને એમ થાય કે ના ના અમે તો એવું નથી કરેલું, તો એની અપીલ કરી શકે છે. કઈ જગ્યાએ? કોમ્પેટની અંદર, કોમ્પિટિશન એપિલિએટ ટ્રિબ્યુનલની અંદર એની અપીલ કરે છે. આ એવું ટ્રિબ્યુનલ છે, ટ્રિબ્યુનલ એટલે નાની કોર્ટ અથવા સ્પેશિયલ કોર્ટ. આની અંદર બધા એવા જ કેસ આવતા હોય કે જે કોમ્પિટિશનને લગતા હોય, બરાબર. આ પણ બનાવવામાં આવેલા હતા. પ્રશ્ન પૂછે કે આ ક્યારે બનાવવામાં આવ્યો તો 2007ના એક્ટ અંતર્ગત બનાવવામાં આવેલા હતા. પછી ગવર્મેન્ટ આગળ જતા કોમ્પેટ હતું, કોમ્પેટની બદલે નેશનલ કંપની લો એપિલિએટ ટ્રિબ્યુનલ 2007માં એ લાવવામાં આવેલું હતું. એ પણ તમને ખબર હોય છે. હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એક રીતની વૈધાનિક એટલે કે સ્ટેચ્યુટરી બોડી છે, કાયદો પસાર કરીને બનાવેલ છે. રિસ્પોન્સિબલ, જવાબદાર છે કોની માટે? તો કે ઓબ્જેક્ટિવ, ઇન્ફોર્સ કરવા માટે, લાગુ કરવા માટે, કે કોમ્પિટિટિવ જળવાઈ રહે અને કોમ્પિટિશન એક્ટ 2002ને લાગુ કરવા માટે એનું પાલન થાય. કોમ્પિટિશન એક્ટ 2002નો છે અને 2007નો જે છે એને જાળવવા માટે, એને લાગુ કરવા માટે સીસીઆઈની સ્થાપના કરવામાં આવી. આના કમ્પોઝિશનમાં કોણ કોણ? એક ચેરમેન હોય અને 6 સભ્યો હોય છે, બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટના. ઓબ્જેક્ટિવ, એનો ઉદ્દેશ્ય શું છે કે પ્રેક્ટિસિસ, અમુક પ્રકારની એડવર્સ ઇફેક્ટને કોમ્પિટિશન નો જળવાઈ રહે એ કાઢવું. પ્રમોટ એન્ડ સસ્ટેન કોમ્પિટિશન જળવાઈ રહે. પ્રોટેક્ટ ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર, એટલે કે ગ્રાહકોના પ્રોટેસ્ટ ઇન્ટરેસ્ટ ને એ બધું જળવાઈ રહે. ઇન્શ્યોર ફ્રીડમ ઓફ ટ્રેડ ને એ બધું જાળવવાનું કાર્ય હતું, બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ. કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી ગઈ છે કોની માટે? તો કે નેચરલ ગેસ, એટલે કે કુદરતી વાયુના માર્કેટિંગ માટેની, કુદરતી વાયુ નેચરલ ગેસના માર્કેટિંગ માટેની કેબિનેટ કમિટીએ પરવાનગી આપી દીધી છે. ખાસ કરીને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર, આને હેડ હોય છે ખુદ પ્રાઇમ મિનિસ્ટર. એને પરવાનગી આપી દીધેલી છે કે નેચરલ ગેસની માર્કેટિંગ માટે રિફોર્મ, સુધારા કરવાના છે. એનો ઉદ્દેશ્ય એવો છે કે જેના કારણે આ નેચરલ ગેસની કિંમત જે છે એ થોડી વધારે મળે અને એની કિંમત ડિસ્કવર કરી શકાય. ઓલ્સો પરમિટેડ, સાથે સાથે એ પણ પરવાનગી આપેલી છે કે એફિલિએટ કંપની જે છે એ પણ આની અંદર નેચરલ ગેસની અંદર પાર્ટિસિપેટ કરી શકશે. બિડિંગ પ્રોસેસની અંદર એ પણ પાર્ટિસિપેટ કરી શકશે, જે એફિલિએટ કંપની છે જેના કારણે ઓપન, ટ્રાન્સપેરન્ટ અને ઇલેક્ટ્રોનિક બિડિંગ એ બધું થઈ શકે. આનું મહત્વ, આનું સિગ્નિફિકન્સ શું છે? આની કારણે ફેસિલિટેટ મળશે. પ્રમોટ મોર કોમ્પિટિટિવ, આના કારણે બજારની અંદર નેચરલ ગેસની અંદર પ્રમોશન, આ જે કોમ્પિટિશન સ્પર્ધા જે છે એ વધશે. અહીંયા તમને હેલ્પ વિશે ખબર હોય છે. હેલ્પ શું છે? હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ લાઇસન્સિંગ પોલિસી. હેલ્પના આધારે હાઇડ્રોકાર્બન રિલેટેડ કોઈ પણ લાઇસન્સ આપવાનું હોય એ હેલ્થના આધારે અપાય છે. જેટલા પણ હાઇડ્રોકાર્બન હોય, હાઇડ્રોકાર્બનનો મતલબ શું? એટલે કે
કુદરતની અંદર મળતી એવી વસ્તુ કે જેની અંદર હાઇડ્રોજન પણ હોય અને કાર્બન પણ હોય, જેમ કે ક્રૂડ ઓઇલ, પછી નેચરલ ગેસ, આ બધા એક એક રીતના હાઇડ્રોકાર્બન છે. આ હેલ્પની અંતર્ગત આપણે શિફ્ટ થયેલા છીએ કે પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટમાંથી રેવન્યુ શેરિંગ કોન્ટ્રાક્ટ. આના અંતર્ગત પહેલાં કેવું હતું કે કોઈ પણ કંપની જે છે એ હાઇડ્રોકાર્બન એક્સપ્લોર કરવાનું કાર્ય કરે તો એને સરકારને અમુક પ્રકારનો શેર દઈ દેવાનો, અમુક પ્રકારના પૈસા પહેલાં જ દઈ દેવાના, બરાબર. જેમ કે કીધું કે 1 લાખ રૂપિયા દઈ દેવાના તો એને દઈ દેવાના, પછી કંપનીને ફાયદો થાય નુકસાન થાય એ નહીં જોવાનું, સરકારને એટલા પૈસા દઈ દેવાના. પરંતુ હવે એવું બંધ કરી અને હવે શું કર્યું કે રેવન્યુ શેરિંગ કોન્ટ્રાક્ટ, એટલે કે કંપનીને જેટલું રેવન્યુ થાય, જેટલો ફાયદો થાય એનો અમુક શેર જે છે એ સરકારને આપવાનો, અને જો કંપનીને કોઈ ફાયદો ન થાય તો, જો ફાયદો ન થાય, રેવન્યુ ન થાય તો સરકારને કાંઈ આપવાનું નહીં, બરાબર. એવું નક્કી કરેલું કે જેના કારણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એમાં ફાયદો કરી શકાય અને પ્રોવાઈડ કરી શકાય સિંગલ લાઇસન્સ, એક જ લાઇસન્સ આપવાનું. સિંગલ લાઇસન્સ અંતર્ગત એક્સપ્લોરેશન ઓફ પ્રોડક્શન ઓફ કન્વેન્શનલ એઝ વેલ એઝ, એટલે કે પરંપરાગત અને નોન પરંપરાગત હાઇડ્રોકાર્બન રિસોર્સિસ જે છે એ પણ એનું એક્સપ્લોર કરી શકાય. પહેલાં અલગ અલગ લાઇસન્સ લેવા મળતા હતા, કન્વેન્શનલ માટે અને નોન કન્વેન્શનલ માટે. હવે બંને માટે એક જ લાઇસન્સ આપવામાં આવશે, જેના કારણે એની કિંમત અને માર્કેટિંગની એ બધી વસ્તુ પણ જળવાઈ રહે. ફ્રીડમ ને રિડ્યુસ રેટ ઓફ રોયલ્ટી, આ બધી વસ્તુ ખબર હોય છે. ઓપન એકરેજ લાઇસન્સિંગ પોલિસી વિશે વાત કરીએ તો આના કારણે ઓપ્શન આપવામાં સિલેક્ટ એક્સપ્લોરેશન બ્લોક વિધાઉટ વેઇટિંગ ફોર ફોર્મલ બીડ. ફોર્મલ બીડ વગર તે જે આ એક્સપ્લોરેશનની એ બધા બ્લોકની અંદર ફાયદો લઈ શકે છે. PEL વિશે વાત કરીએ તો પેટ્રોલિયમ એક્સપ્લોરેશન લાઇસન્સ કેન્દ્ર સરકાર જે છે એ PEL એમને આપવામાં આવશે. કોની માટે? ઓફશોર માટે, એટલે કે દરિયાની બહાર આ હાઇડ્રોકાર્બનનું એ બધાનું એક્સપ્લોરેશન કરવું હોય તો એની માટે લાઇસન્સ આપવામાં આવશે. એક્સપ્લોરેશન લાઇસન્સ પોલિસી એ બધું પણ રજૂ કરવામાં આવેલું હતું. હેલ્પ અને પ્રી હેલ્પ એ શું છે અહીંયા થોડી જોઈ લઈએ કે હાઇડ્રોકાર્બનના પ્રકારની એની પછી વાત છે કે હેલ્પ અંતર્ગત નોન કન્વેન્શનલ અને કન્વેન્શનલ બંનેનો સમાવેશ થઈ જાય છે. લાઇસન્સને એ બધું પણ અહીં આપેલું છે. બાકી તમે પોઝ કરી અને જોઈ શકો છો. હવે આ પોલિસીની અંદર જે સુધારો લાવવામાં આવેલા છે એની થોડી વાત કરીએ તો રેવન્યુ શેરિંગ ઉપર આપણે પહોંચી ગયેલા છીએ, બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દિલ્હીનું પ્રદૂષણ જે છે એના વિશે, પ્રદૂષણના હોટસ્પોટ, પ્રદૂષણ વધી રહ્યું છે તો એની માટે આ રેગ્યુલેશન નિયંત્રણ થઈ રહ્યું છે કે નહીં એ ચેક કરવામાં આવશે. આના વિશે તમને એ ખબર હોય છે કે એક સમીર નામની એપ છે. સમીર એપ શું છે? તો સમીર એપ જે છે એનો ઉપયોગ કરીને કન્ઝ્યુમર, નાગરિક લોકો જે છે એ ફરિયાદ કરી શકે છે, વપરાશકર્તા જે છે એ ફરિયાદ કરી શકે છે કે અહીંયા વાતાવરણ સારું નથી, પ્રદૂષણ થાય છે ને એ બધું, બરાબર. 40% કમ્પ્લેન જે છે એ સમીરના આધારે કરવામાં આવી છે. પ્રશ્ન પૂછે છે સમીર શું છે? તો એક એવી એપ્લિકેશન છે કે જેના અંતર્ગત પોલ્યુશનની ફરિયાદ કરી શકે છે. પોલ્યુશન મિટિગેશન એટલે કે અટકાવવા માટેનું આ એક સાધન છે, બરાબર. અને આ AQI માપવાનું કાર્ય કરે છે. AQI શું છે? નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ, આખા દેશની એર ક્વોલિટી, હવાનું ગુણવત્તા માપવાનું કાર્ય કરે છે. AQI જે છે એ પણ CPCB જ બનાવેલું છે, જેમાં માહિતી આપવામાં આવે છે કે હવાની અંદર કેટલી ગુણવત્તા છે અને એ બધી વસ્તુની માહિતી આપવામાં આવે છે. એ AQI જે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ 8 અલગ અલગ પ્રદૂષણ કરતા જે છે એનું માપ આપે છે. એટલે કે ગ્રાઉન્ડ લેવલ ઓઝોનનું, PM10 નું, PM2.5 નું, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, આ બધાનું ધ્યાન રાખે છે. આ બધાનું ચેક કરી અને કહે કે હવા શ્વાસ લેવા યોગ્ય છે કે નહીં. અહીંયા એ યાદ રાખવાનું છે કે આમાં કાર્બન ડાયોક્સાઇડ છે નહીં, બરાબર. કાર્બન મોનોક્સાઇડ છે પરંતુ કાર્બન ડાયોક્સાઇડ નથી. 8 ને આધારે AQI આપવામાં આવે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે આ 90 હેક્ટરની જમીન જે છે એ મહારાષ્ટ્રની અંદર આપી દેવામાં આવે. કોની માટે? તો કે કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે આવી દેવામાં આવે. 90 હેક્ટર કરતાં વધારે હશે તો CRZનું જે લાઇસન્સ અથવા ક્લિયરન્સ જે છે એ લેવું પડશે. જો 90 હેક્ટર કરતાં ઓછી છે એટલે CRZનું લાઇસન્સ લેવાની જરૂર નથી. કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની વાત કરવામાં આવે છે તો કોસ્ટલ રેગ્યુલેશન ઝોન શું છે? તો કે સમુદ્રની આજુબાજુમાં કંઈ બિલ્ડિંગ કે ઘર કે એવું કંઈ બનાવવું હોય તો એની માટે અમુક માહિતી લેવી પડે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને એન્વાયરમેન્ટ ક્લિયરન્સને લેવું પડે પર્યાવરણ મંત્રાલય પાસેથી. એને જે રેગ્યુલેશન જે છે એને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન કહેવામાં આવે છે. આના અલગ અલગ નોટિફિકેશન લોન્ચ કરવામાં આવેલું હતું 2011માં, જેમાં CRZ1, CRZ2 અને CRZ3 એ 3 અલગ અલગ કેટેગરી રાખવામાં આવી હતી. શૈલેખ નાયક કમિટી બનાવવામાં આવેલી હતી. એના અંતર્ગત આ દરિયાની આજુબાજુ રેગ્યુલેશન ઝોન બનાવવામાં આવેલા હતા. એ તમને ખબર હોય છે. આ કમિટીએ અમુક પ્રકારની રિકમેન્ડેશન આપેલી હતી જેના કારણે આ પ્રદૂષણ એ બધું ઘટાડી શકાય અને એની વાત કરવામાં આવેલી હતી. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો કેમેસ્ટ્રીની અંદર પણ નોબેલ પ્રાઇઝ આપી દેવામાં આવેલું છે. કેમેસ્ટ્રીની અંદર નોબેલ પ્રાઇઝ કોને મળેલું છે? તો કે જીન એડિટિંગ ટેકનિક માટે, જે કાતરની જીનને કાપવા માટે, જીન એડિટિંગ ટેકનિક માટે જીન સીઝરની જેને શોધ કરેલી હતી એને આ નોબેલ પ્રાઇઝ મળેલું છે. અને બંને જેને બેને મળેલું એ બંને મહિલા છે, બરાબર. જીન એડિટિંગ ટેકનિક એને શું કહેવામાં આવે છે? CRISPR-Cas9. પ્રશ્ન પૂછે છે CRISPR-Cas9 શું છે? તો કે એ જીન એડિટિંગ ટેકનિક, આની મદદથી, આ ટેકનોલોજીની મદદથી જીન એડિટ કરી શકાય છે. સ્નિપિંગ સીઝર આ એક રીતની કાતર છે. પ્રથમ વખત આ નોબેલ પ્રાઇઝ જે છે એ માત્ર મહિલાઓની ટીમને મળેલું છે. 2 વ્યક્તિને મળ્યું, 2 મહિલા છે. આ ટૂલની મદદથી રિસર્ચર લોકો જે છે એ DNA, એનિમલ, પ્લાન્ટ
કે માઇક્રો ઓર્ગેનિઝમ કોઈ પણનું ડીએનએ કટ કરવાનું કાર્ય કરી શકશે અને એ પણ વધારે સાવચેતીપૂર્વક. આ એક રીતનું રિવોલ્યુશન ક્રાંતિકારી પગલું છે લાઈફ સાયન્સની અંદર. કોન્ટ્રીબ્યુટિંગ ન્યૂ સેન્સર, આના કારણે નવા પ્રકારની કેન્સરની થેરાપી પણ વિકસાવી શકાશે અને અમુક પ્રકારના ઇનહેરિટેડ ડિસીઝ એટલે કે પરંપરાગત રીતે જીનના આધારે એક પેઢીમાંથી બીજા પેઢીમાં આવવાવાળા રોગો જે છે એને પણ અટકાવી શકાય છે, એને ક્યોર કરાવી શકાશે. અને કેમિસ્ટ્રીની અંદર 6ઠ્ઠા નંબરની અને 7મા નંબરની મહિલા બની ગઈ છે નોબેલ પ્રાઇઝ મેળવવાવાળી. આ ટેકનોલોજી એક ઇનોવેટિવ છે. કેન્સર ટ્રીટમેન્ટ, કેન્સરને ડામવામાં, કેન્સર સામે લડવામાં મદદ કરવાનું કાર્ય કરશે. ઇનહેરિટેડ ડિસીઝ એટલે કે એક પેઢીમાંથી બીજા પેઢીમાં આવતા રોગ અટકાવવાનું કાર્ય કરશે. ઇનોર્મોસ એટલે કે આની અંદર ઘણો મહત્વનો પાવર છે. ઇનોવેટિવ ક્રોપ્સ છે, પાકની અંદર પણ જે વસ્તુઓ છે એને પણ અટકાવી શકાશે. નવી મેડિકલ ટ્રીટમેન્ટને એ બધું કરી શકાશે. જીન એડિટિંગ વિશે થોડી વાત કરીએ તો જીન એડિટિંગનો મતલબ થાય કે જીન, આપણા શરીરની અંદર ડીએનએ હોય, ડીએનએની અંદર જીન હોય, એનું મોડિફિકેશન કરવું, જીનેટિક મેન્યુપ્યુલેશન કરવું, એને કહેવાય જીન એડિટિંગ. એની જેવી જ એક બીજી વસ્તુ હવે જીનોમ એડિટિંગ. જીનોમ એડિટિંગ એટલે શું? તો કે ગ્રુપ ઓફ ટેકનોલોજી. આ ગ્રુપ ટેકનોલોજીનો એક ગ્રુપ છે જે સાયન્ટિસ્ટને આપે છે શું? એબિલિટી આપે છે. વૈજ્ઞાનિકોને એવી એબિલિટી, એવી શક્તિ આપે છે કે જેના કારણે એ ઓર્ગેનિઝમ, સજીવનું ડીએનએ જે છે એ ચેન્જ કરી શકે. સજીવનું ડીએનએ, આપણું ડીએનએ ચેન્જ કરી શકે એવી શક્તિ આપે છે જીનોમ એડિટિંગ અથવા જીન એડિટિંગ. આ ટેકનોલોજીની મદદથી જીનેટિક મટીરિયલ ચેન્જ કરી શકાય છે, એડ કરી શકાય છે, રિમૂવ કરી શકાય છે અથવા એની અંદર ફેરફાર કરી શકાય છે જીનોમની અંદર. આ ટેકનોલોજીની મદદથી ક્રિસ્પર કેસ થઈ. અહીંયા તમને એ ખબર હોવી જોઈએ કે જીનોમનો મતલબ શું થાય. તો જીનોમનો મતલબ આ થાય. આ જીનોમ છે. જીનોમ એટલે કે એક મિનિટ, યોર જીનોમ ઇઝ વન હોલ સેટ. જીનોમ એક આખો સેટ છે કે જેની અંદર આપણા બધા જે સેલ હોય અને એની સિવાય ડીએનએ હોય, ડીએનએ વત્તા જીન, આપણા જેટલા પણ ડીએનએ જે છે, ડીએનએની આખી 23 જોડ અને એની સિવાય આપણું જેટલા પણ જીન જે છે એ એનો આખો સેટ હોય, બરાબર. એટલે કે આપણું ડીએનએ અને જીન આ બંને ભેગું થઈને જે થાય એને જીનોમ કહેવામાં આવે. તો જીનોમને એડિટ કરવાનું, જેના કારણે તો જીનોમિક્સ ને એ બધું પણ અહીંયા આપેલું છે. જીન એડિટેડ વાઇડલી પ્રેક્ટિસીસ. એગ્રીકલ્ચરની અંદર આનો ખેતીમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે કે જેના કારણે રોગ, અમુક પ્રકારના રોગ પાકમાં જોવા મળે નહીં અને પાકની અંદર જે જીવાણુને, કીટકોને એ બધું આવી જતું હોય છે એને અટકાવી શકાય. ક્રિસ્પર જે છે એ જીન એડિટિંગ ટેકનોલોજી છે. રેપ્લિકેટ, આની મદદથી અમુક પ્રકારના નેચરલ ડિફેન્સ મિકેનિઝમને બેક્ટેરિયાને એવું બનાવી શકાય છે કે જે વાયરસ સામે લડી શકે. અને આની અંદર પ્રોટીન વપરાય છે. પ્રોટીનનું નામ છે Cas9. Cas9 શું છે? એ એક પ્રોટીનનું નામ છે. આ ક્રિસ્પર Cas9 ટેકનોલોજી જે છે એ એક રીતની એવી ટેકનોલોજી છે કે જે કટ પેસ્ટ તરીકે વર્ક કરે છે. એક જગ્યાએથી જીનને કટ કરી નાખવાનું, બીજી જગ્યાએ એને પેસ્ટ કરી શકાય છે. ડીએનએ સ્ટ્રેન્ડને કટ કરી શકે છે અને કન્ટેન જીનેટિક ઇન્ફોર્મેશન. આ ડીએનએ સ્ટ્રેન્ડ જે છે એની અંદર જીનેટિક માહિતી આપેલી હોય. તો ડીએનએ સ્ટ્રેન્ડ જે છે એની અંદર શું હોય છે? ડીએનએ સ્ટ્રેન્ડની અંદર કન્ટેન જીનેટિક ઇન્ફોર્મેશન, આપણા જીનની સંપૂર્ણ માહિતી હોય છે, આપણા સંપૂર્ણ જીનેટિક માહિતી હોય છે. અને આ સ્પેસિફિક લોકેશનની અંદર હોય છે. જીનેટિક કોડને એ બધું પણ એની અંદર છુપાયેલું હોય છે. Cas9 પ્રોટીનનો ઉપયોગ કરી અને આ બધી વસ્તુ કરી શકે છે. ડીએનએ સ્ટ્રેન્ડ, ડીએનએનો જે ધાગો અથવા એનો જે દોરો, એનો જે સ્ટ્રેન્ડ હોય એ જ્યારે બ્લોક થઈ જાય છે, એ જ્યારે તૂટી જાય છે તો એની એવી કુદરતી એવી શક્તિ છે ડીએનએના સ્ટ્રેન્ડની અંદર કે જો એ તૂટી જાય તો એ ઓટોમેટિક સેલ્ફ રિપેર, પોતાની જાતે તે રિપેર થઈ જાય છે. તો જ્યારે ડીએનએનો તાકો, ડીએનએનો સ્ટ્રેન્ડ જે છે એ તૂટી જાય ત્યારે વૈજ્ઞાનિકો શું કરે છે? એની વચ્ચે ઇન્ટરવેન કરી દે છે, એની વચ્ચે ખલેલ પહોંચાડે છે અને એને ઓટો રિપેરની જ્યારે પ્રોસેસ હોય, ઓટોમેટિક રિપેર થતો હોય ત્યારે વૈજ્ઞાનિકો એને Cas9 પ્રોટીન આપી દે છે. એટલે એના કારણે એના ડીએનએની અંદર, જીનેટિકની અંદર જે ખામી રહી ગઈ હોય એ ખામી ભરાઈ જાય છે. કોના કારણે? આ Cas9 પ્રોટીનના કારણે. અને પછી એ બધું જે ખામી હોય એ ઓકે થઈ જાય છે અને પછી રોગ જે છે એ મટી જાય છે. એવી કંઈક આ રિવોલ્યુશનરી ક્રાંતિકારી પદ્ધતિ છે. આ એક રીતની ટેકનોલોજી છે. તો એ તમને ખબર છે. જો અહીંયા જે આ જ બધી વસ્તુ આપેલી છે. ફોર એક્ઝામ્પલ માની લો કે આ આખી વસ્તુ છે. અહીંયા આ જે લાલ ભાગ જે છે એ ખામી છે, બરાબર. તો એક કાતર મૂકવાની અને કાતરથી એ કટ કરી નાખવાનું અને પછી Cas9 પ્રોટીન નાખી દેવાનું. Cas9 પ્રોટીનની મદદથી એ ઓટોમેટિક ત્યાં જતું રહે અને એ જે સેલ્ફ રિપેર, પોતાની જાતે રિપેર થતું હોય તો અહીંયા જે વસ્તુ ખૂટતી હોય એ નાખી દે અને એના કારણે આ સરખું થઈ જાય. તો મતલબ કે જીનની અંદર જે ખામી હોય એ સરખી થઈ જાય. એવી કંઈક ટેકનોલોજી છે. તો જો અહીંયા ગુજરાતની અંદર પણ એ જ આપેલું હતું. આ બે મહિલાઓ હતા, એ બે મહિલાઓને આ કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ મળેલો છે. બંનેનું નામ ખબર હોવી જોઈએ, ઇમાન્યુએલ શાર્પેન્ટિયર અને જેનિફર ડુડના, બરાબર. ઇમાન્યુએલ શાર્પેન્ટિયર અને જેનિફર ડુડના. તો આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. બાકી તમે આ બધી જગ્યાએ મારી સાથે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ જશો તો ફોલો કરશો તો MCQ ને એ બધું મળશે. ટેલિગ્રામમાં સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી નાખશો તો તમને PDF ને એ બધી વસ્તુ મળી જશે, બરાબર. તો આ પ્રશ્નના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. પહેલું કે કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઇઝ મળેલું તો એ કઈ ટેકનોલોજી માટે મળેલું છે? એવી રીતે કઈ શોધ કરી નાખી કે આ નોબેલ પ્રાઇઝ મળ્યું? દાર્જિલિંગ ક્યાં આવેલું છે? અને રાઇટ ટુ સ્પીચ, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કયા આર્ટિકલમાં છે? તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.